હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. ઘણા સમય પછી આપણે વિડીયો બનાવીએ છીએ કેમ કે હમણાંથી કોઈ એવા ઇન્ટરવ્યૂ હતા નહીં જેના માટે હું તમને મદદ કરી શકું, પરંતુ અત્યારે નવા ઇન્ટરવ્યૂ એનાઉન્સ થઈ ચૂક્યા છે. પહેલું લિસ્ટ આવી ગયું છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓની માંગણી હતી કે સાહેબ તમે લાસ્ટ ટાઈમની જેમ વિડીયો ચાલુ કર્યા હતા એમ આ વખતે પણ માર્ગદર્શન માટેના વિડીયો શરૂ કરી દો. તો લાસ્ટ ટાઈમ આપણે GWSSB માટેના ઇન્ટરવ્યૂની સિરીઝ ચાલુ કરી હતી જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. તેમજ ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં, યુટ્યુબમાં, એપમાં જોડાયેલા હતા. એમાંથી લગભગ એવા વિદ્યાર્થીઓની સંખ્યા 90% અથવા એના કરતાં પણ વધારે હતી જે પાસ થયા. એમાંથી બધા ઓલમોસ્ટ આપણા સ્ટુડન્ટ હતા અથવા તો આપણા સાથે કનેક્ટેડ સ્ટુડન્ટ હતા જેમણે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે આપણી જોડેથી માર્ગદર્શન લીધેલું છે. ઓકે, તો એ એમ કહેવાય કે એક પ્રકારની ભવ્ય સફળતા પછી આપણે ફરીથી એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે ઇરિગેશનના ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કઈ રીતે કરીએ. અત્યારે 2 ઇન્ટરવ્યૂ છે, ઇરિગેશન અને RNBનું. તો અત્યારે જે પ્રિપેરેશન સ્ટ્રેટેજી જે હું તમને કહું છું એ પ્યોરલી ઇરિગેશન બેઝિસ માટે છે. તમે એને કમ્પેર કરી શકો છો RNB માટે. તો થોડા ઘણા ચેન્જીસ જે કરવાના થશે એ હું ડિસ્કસ કરીશ અથવા તો એના માટે એક ડેડિકેટેડ વિડીયો અલગથી લઈને આવી જઈશ. તો હવે આપણે શરૂઆત કરીએ કે આપણે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ એટલે કે નર્મદા વોટર રિસોર્સિસ, વોટર સપ્લાય એન્ડ કલ્ચર વિભાગનું જે ઇન્ટરવ્યૂ છે એના માટે તમારી શું સ્ટ્રેટેજી હોવી જોઈએ કે જેથી તમે સારા માર્ક્સ ગેઇન કરી શકો, સારો રેન્ક ગેઇન કરી શકો અને સારી જગ્યાએ પોસ્ટિંગ લઈ શકો. ખાલી ઇન્ટરવ્યૂ આપીને પાસ થવું પણ જરૂરી નથી. તમે આટલી મહેનત કરો છો તો તમારો રેન્ક પણ સારો હોવો જોઈએ. જેટલો રેન્ક સારો એટલું તમારું પોસ્ટિંગ સારું, એટલા તમે ઘરથી નજીક, તમે જે એરિયામાં રહો છો એ જ એરિયામાં તમને સેવા આપવાનો મોકો મળે, જે તમારા અને તમારા ફેમિલી માટે પણ એક પ્રાઉડ મોમેન્ટ કહી શકાય. એટલા માટે આપણી જે સ્ટ્રેટેજી હોય છે હંમેશા હું તમને એક સારું અને ક્વોલિટીવાળું એજ્યુકેશન આપવાનો પ્રયત્ન કરતો હોઉં છું કે જેથી તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય. કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય એટલા માટે તમે ઇન્ટરવ્યૂમાં બેસો એટલે તમને એવી ચિંતા નહીં હોય કે આ વસ્તુ મને આવડે છે કે નહીં. જેમ કે લાસ્ટ ટાઈમ આપણે પાઇપ, વાલ અને પ્રેક્ટિકલ ક્વેશ્ચનની ચર્ચા કરી હતી. તો ઘણા એવા વિદ્યાર્થી હતા જે એમ કહેતા સાહેબ અમને તો આવું પૂછાશે કે નહીં, એવું લાગતું નથી કે અમને પૂછાશે આ બધું. કેટલા લોકોના ઇન્ટરવ્યૂ થઈ ગયા પછી અમને મેસેજ એવો આવ્યો કે સર કે આ તમે ભણાવ્યું હતું એમાંથી અમને કામ ના લાગ્યું, પણ થેન્ક યુ. પણ એનો મતલબ એવો નથી કે આ વસ્તુ જે છે એ તમારા લગભગ 90% કેન્ડિડેટ એવા હતા જેને આપણો કોઈક ને કોઈ ક્વેશ્ચન પૂછાયેલો છે, પરંતુ 10% જે છે આવી કોમેન્ટ કરે છે પણ એમને એ નથી ખબર પડતી કે આ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ જસ્ટ તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ કરી આપશે કે તમારી પાસે ડીપ નોલેજ નથી, તમારી પાસે ફિલ્ડ નોલેજ નથી, તમારી પાસે પ્રેક્ટિકલ નોલેજ નથી. તો એ જ તમારું ઇમ્પ્રૂવ થશે એટલે તમને અંદરથી એમ થશે કે અચ્છા આ તો મને આવડે છે. જે વસ્તુ શોધવામાં રિયલી તમને 2 થી 4 મહિના થઈ જાય એ તમને 1 કલાકનો વિડીયો આપી જતું હોય કે 5 કલાકના વિડીયો આપી જતા કે ટોટલ જે વિડીયોની સિરીઝ હતી આપી જાય તો તમારો કેટલો સમય બચે. બીજી વસ્તુ કે કોન્ફિડન્સ જે તમારો ઇન્ટરવ્યૂની અંદર ઇન્ટરવ્યૂ રૂમમાં હશે એમાં તમારો કોઈ જ અભાવ નહીં હોય કે ભાઈ કમ્પ્લીટ કોન્ફિડન્સ છે કેમ કે આ બધું મને આવડે છે. ઓકે, તો એ આશયથી આપણે આ શરૂ કરવા જઈ રહ્યા છીએ કે તમને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે મદદરૂપ થવાય. તો આ સિરીઝમાં પહેલાં તો આપણે ઇન્ટરવ્યૂ સ્ટ્રેટેજીની ચર્ચા કરીશું, ત્યારબાદ ધીમે ધીમે સમય મળતા હું લેક્ચર અપલોડ કરતા રહીશ, બરાબર, જેથી તમને કન્ટિન્યુઅસ માર્ગદર્શન મળે. જરૂરી નથી કે બધા લેક્ચર આપણે ટાઈમ ટુ ટાઈમ થતા જ રહેશે. તમને હું ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થઈશ, કાં તો એ ટેલિગ્રામમાં થઈશ, કાં તો યુટ્યુબ કમ્યુનિટીમાં થઈશ, કાં તો એપમાં પ્રીવિયસ યર ક્વેશ્ચનના ફોટોઝ મૂકીશ જે તમારે પ્રેક્ટિસ કરવાના થશે. તો આવી રીતે કન્ટિન્યુટી હું રાખીશ, બરાબર. તો જોડાયેલા રહેજો આપણા બધા જ પ્લેટફોર્મ પર. તો હવે શરૂ કરીએ આજનો આપણો વિડીયો કે નર્મદા વોટર રિસોર્સિસ, વોટર સપ્લાય એન્ડ કલ્ચર વિભાગનું જે ઇન્ટરવ્યૂ છે એની ઇન્ટરવ્યૂની તૈયારી કઈ રીતે કરવી. તો આપણે કયા કયા મુદ્દા ચર્ચા કરવાના છીએ એ પહેલાં સમજી લઈએ. તો સૌથી પહેલાં ઇન્ટરવ્યૂ જે છે એનું ઇમ્પોર્ટન્સ. અહીંયા હું બેઝિકથી એટલા માટે સ્ટાર્ટ કરીશ કે મોટે ભાગેના કેન્ડિડેટ આમાં નવા હશે. જૂના જે છે હવે 30 કે 40% લોકો જ બાકી રહ્યા હશે, તો નવા કેન્ડિડેટને પણ બેઝિકથી આઈડિયા આવે. રિયલ ટાઈમ કોમ્પિટિશન કેટલી છે, ડિપાર્ટમેન્ટલ નોલેજ કેટલું હોવું જોઈએ તમારા માટે, તમારો રોલ ડિપાર્ટમેન્ટમાં શું છે, ડિપાર્ટમેન્ટલ સ્કીમ, ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કયા કયા રહેશે, એક્સ્ટ્રા મટીરિયલ તમારે કયા કયા વાંચવા જોઈએ, ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કયા છે જેના પર તમારે સ્પેશિયલ ફોકસ આપવું જોઈએ, આ ફિલ્ડની અંદર એડવાન્સમેન્ટ કયા કયા છે. તમે ગુજરાતથી બિલોંગ કરો છો એટલે સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાત એમાં તમારે કેટલું વાંચવું, કઈ રીતે વાંચવું. GPSC જે ઇન્ટરવ્યૂ લે છે એની અંદર પેનલ મેમ્બર્સ અને પેનલ મેમ્બર્સનો બિહેવિયર કયા ટાઈપનો હશે એ.
જીએસમાં કેટલું વાંચવું અને તમારે ઇન્ટરવ્યૂ માટે કેટલી એક્સ્ટ્રા એફર્ટ આપવી પડશે. તો આટલા મુદ્દા જે છે મેં કવર કર્યા છે, જેના થ્રુ હું તમને માત્ર ગાઈડન્સ આપીશ. અત્યારે હું તમને એમ કીધું ડિપાર્ટમેન્ટ નોલેજ, તો ડિપાર્ટમેન્ટ વિશે હું તમને બધું ડિટેલમાં નહીં કહું. તમારો રોલ શું છે એઝ અ એ તો હું તમને ડિટેલમાં નહીં કહું. આપણે એના ડેડિકેટેડ વિડીયો સમય મળતા બનાવતા રહીશું. જેમ જેમ તમે જે ટોપિકની કોમેન્ટ કરશો એને આપણે વિડીયો દર વખતની જેમ બનાવતા રહીશું. બધાને ખબર જ છે આપણી ભણાવવાની સ્ટ્રેટેજી કઈ છે. તમે જે ક્વેશ્ચન કહેશો એ હું મારા વિડીયોમાં લઈ લઈશ, બરાબર. અને મને જે લાગે છે એ ક્વેશ્ચન હું લેતો જઈશ. તો આપણી આ જ એક ફોર્મલ પદ્ધતિ જે છે એ આ જ છે. તમે જે કહેશો એ જ હું ભણાવીશ, બરાબર. જેથી તમારે જે ડાઉટ છે, તમારો જે વસ્તુમાં નોલેજ નથી, તમારે જે વસ્તુ માટે એક્સ્ટ્રા એફર્ટ આપવી પડે છે એ હું તમને ઇઝીલી અવેલેબલ કરાવડાવી દઈશ, બરાબર. ઓકે, તો આટલી કન્ટેન્ટ જે છે તમારે જોવાની છે. તો શરૂ કરીએ પહેલો ટૉપિક આપણો કે ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ટરવ્યૂ. તો મિત્રો આપણને ખબર છે કે જીપીએસસી જે ઇન્ટરવ્યૂ લે છે એમાં તમારે 2 વેટેજ હોય છે. એક 50% જે વેટેજ છે એ તમારું કોનું છે? પ્રિલિમનું છે. પ્લસ જે 50% વેટેજ જે છે એ કોનું છે? ઇન્ટરવ્યૂનું છે, બરાબર. તો આ જે છે એ 300 માર્ક્સનું પેપર આવે છે તમારું, એટલે એના જે માર્ક્સ થાય એના બાય 6 થશે. અને તમારું ઇન્ટરવ્યૂ જે છે એ 100 માર્ક્સનું છે, એના બાય 2 થશે. એમ કરીને તમારા 100 માર્ક્સ થશે ટોટલ. 100 માર્ક્સમાંથી તમારું માર્કિંગ થવાનું છે, બરાબર. તો ઇન્ટરવ્યૂનું ઇમ્પોર્ટન્સ સમજો કે અહીંયા સીધા બાય 2 થાય છે, એટલે ઓલરેડી આનું ઇમ્પોર્ટન્સ જે છે એ ખૂબ જ વધી જાય છે, બરાબર. એટલે કે 50% વેટેજ જે છે એ કોનું છે? માત્ર ને માત્ર ઇન્ટરવ્યૂનું છે. બીજી વસ્તુ, કોમ્પિટિશન અહીંયા ખૂબ ટફ કરી દેવામાં આવી છે, કારણ કે અંદાજિત 3500 અથવા એના કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને બોલાયા. એટલે 3500થી વધુ વિદ્યાર્થીને બોલાયા છે. એટલે 3500થી વધુ વિદ્યાર્થી એટલે કાઢીને સપોઝ કે 500 કાઢે કે 1000 કાઢે, ડઝન્ટ મેટર. પણ તો બી આટલી ઓછી પોસ્ટ માટે એના 10થી 10 ગણા કરતાં પણ વધારે કેન્ડિડેટ કે 15 ગણા સમથિંગ જે છે, 10 ગણાથી 12 ગણા કેન્ડિડેટને ઇન્ટરવ્યૂ આવશે. એટલે પહેલાં જે તમારી કોમ્પિટિશન એક વ્યક્તિની 4 જોડે થતી હતી એની જગ્યાએ એક વ્યક્તિની હવે 10થી 12 લોકો જોડે કોમ્પિટિશન થઈ જશે. એટલે 3500થી વધુ કેન્ડિડેટને બોલાયા છે. એટલે તમે એમ વિચારશો કે હું ફાઇનલ લિસ્ટ આવશે એટલે તૈયારી ચાલુ કરીશ કે તો એ જોજો મિત્રો કે ક્યાંક બહુ લેટ ના થઈ જાય. પહેલાં જેવા ઇન્ટરવ્યૂ હવે રહ્યા નથી. હવે ઇન્ટરવ્યૂની અંદર શું થાય છે? હાઈ રેન્જ છે ઇન્ટરવ્યૂની. તો ઇન્ટરવ્યૂ માર્ક્સની હાઈ રેન્જ કે ઓછામાં ઓછા કોઈકને 5 માર્ક્સ આપવામાં આવે છે અને વધારેમાં વધારે 90 માર્ક્સ સુધી જાય છે. 5 માર્ક્સથી લઈને 90 માર્ક્સ સુધી માર્ક્સ જવા માંડ્યા ઇન્ટરવ્યૂના માત્ર, અને એમાં પાછા બાય 2 થાય. એટલે અહીંયા કોઈ પણ કેન્ડિડેટ નોર્મલ નથી. પહેલાં કેવું થતું હતું કે સપોઝ 100એ કટ ઓફ અટક્યું છે તો 100થી લઈને 110વાળા તો જે છે 100થી લઈને 110 જે છે એના તો ચાન્સીસ જે છે નહીવત થઈ જતા હતા. અહીંયા બાજી કોણ મારી જતું હતું? તો જેના 125 પ્લસ છે એના ચાન્સીસ ખૂબ જ વધી જતા હતા. પરંતુ અહીંયા સિમ્પલ વસ્તુ સમજો કે 100 માર્ક્સવાળો કેન્ડિડેટ છે એને 90 માર્ક આપી દે અને 180વાળો કેન્ડિડેટ છે ને 4 માર્ક આપી દે એટલે એની વાત પતી જાય. હું તમને ડરાવવાનો પ્રયત્ન નથી કરતો, પણ હું તમને રિયલ ટાઈમ સિચ્યુએશનથી અવેર કરું છું. તો ઇન્ટરવ્યૂ માટે જે છે તમારે પ્રિપરેશન જે છે એ ખૂબ જ દિલથી કરવી પડશે, પ્રેક્ટિસ કરવી પડશે, મેક્સિમમ તમારે ડિસ્કશન કરવું પડશે, સારામાં સારા લેવલનું તમારે રીડિંગ કરવું પડશે. કે ભાઈ તમે કોઈ પ્રિલિમનું મટીરિયલ લઈને બેસી જાઓ અથવા કોઈ પણ ખાલી પીવાયક્યુ સોલ્વ કરાવતા એવી જગ્યાએ જોડાઈ જાઓ કે એવું કંઈ હશે તો એ વસ્તુ ચાલશે નહીં. તમે એના પર ટોટલી રિલાયબલ ના રહી શકો. પછી એવું થાય કે 5 માર્ક્સ આપી દે પછી તમે જીપીએસસીની ખામી કાઢવા જાઓ. તમારે રિયલ કન્ડિશનને એક્સેપ્ટ કરવી જ પડે કે ભાઈ આ રીતની કન્ડિશન છે, તો એ પ્રમાણે તમારી પ્રિપેરેશન સ્ટ્રેટેજી હોવી જરૂરી છે. તો અહીંયા હાઈ રેન્જ થઈ જાય છે કોની? માર્ક્સની, જેથી કોમ્પિટિશન જે છે એ તગડી બની જાય છે. બીજી વસ્તુ કે જ્યાં સુધી કોઈ કેન્ડિડેટ લાગેલો નથી હોતો ત્યાં સુધી એમ કહે છે કે ભાઈ આપણે એક વખત લાગીએ એટલે વાત પૂરી, પણ વાસ્તવિકતા એકદમ ખોટી છે. વાસ્તવિકતામાં એવું નથી હોતું. એવા સેફ કેન્ડિડેટ જે ખાલી પોસ્ટિંગ માટે અથવા તો જે અમુક જગ્યાએ લાગ્યા હશે, બોર્ડ હશે કે કોર્પોરેશન હશે, એને એમ છે કે ભાઈ આ ગુજરાત ગવર્મેન્ટનો ડિપાર્ટમેન્ટ છે તો લાવો આપણે એમાં જઈએ. તો અહીંયા સેફ કેન્ડિડેટ જે છે એ તમને ઇન્ટરફિયર કરશે. સેફ કેન્ડિડેટ કેમ વર્ડ યુઝ કરું છું? તો સેફ કેન્ડિડેટ વર્ડ એટલા માટે યુઝ કરું છું કે જેની પાસે ઓલરેડી જોબ હોય એ લોકો બહુ બિંદાસ ઇન્ટરવ્યૂ આપતા હોય છે, એટલે એ લોકોનો કોન્ફિડન્સ ઓલરેડી પીક હશે. તો તમારે એવા લોકોને પણ બીટ કરવાના રહેશે.
મારો ફોકસ ઓલવેઝ એવો હોય છે કે કોઈ નવો વ્યક્તિ લાગે, એટલે હું ઘણા વિદ્યાર્થીઓ જે મારા નજીકના છે એમને હું સાચું માર્ગદર્શન આપું છું કે ભાઈ તમે જે લેવલે છો એના કરતાં ઊંચા એક સ્ટેપની તૈયારી કરો. બાકી તકલીફ બધી જગ્યાએ છે, ફાયદા દરેક જગ્યાએ છે, બધું ઓલમોસ્ટ સેમ જ થઈ જાય. ક્યાંક આપણે શીખવાનો ઉદ્દેશ્ય રાખશું તો કંઈક બીજા કોઈકને જરૂરિયાતમંદવાળા વ્યક્તિને નોકરી પણ મળશે. બરાબર, તો મારો મોટિવ આવો રહે છે, પરંતુ રિયલ કન્ડિશનમાં આપણે બધે પહોંચી નથી વળતા અથવા કોઈ બધા આપણું માને પણ નહીં. કદાચ અમે 1-2 વ્યક્તિને રોકી શકીએ, 5 વ્યક્તિને રોકી શકીએ, એનાથી વિશેષ કંઈ જ નહીં. તો આ જે સેફ કેન્ડિડેટ છે એ તમને ઇન્ટરવ્યૂમાં કે તમારી જોબ માટે તમને વચ્ચે નડી શકે છે. તો આપણી પ્રિપેરેશન એવી હોવી જોઈએ કે આપણે ઓલરેડી આ બધામાંથી બહાર નીકળી જઈએ કે પછી ઇન્ટરવ્યૂનું વેટેજ 50% છે, 3500ની જગ્યાએ 5000 કેન્ડિડેટને બોલાવો. બરાબર, ગમે એટલા માર્ક્સની રેન્જ બોલાવો. સેફ કેન્ડિડેટ બધા જ કેમ નથી આવી જતા? તો પણ મારી તૈયારી એવી હશે કે હું ટોપ 10માં જ આવવાનો પ્રયત્ન કરીશ. તૈયારી એ લેવલની હોવી જોઈએ. બધા ટોપ 10માં ના આવી શકે, પરંતુ આપણી પ્રિપેરેશન જે છે એ લેવલની હોવી જોઈએ. બરાબર, તો ઇન્ટરવ્યૂનું જે છે એ આટલું ઇમ્પોર્ટન્સ છે અને આટલી તમારી રિયલમાં અત્યારે કોમ્પિટિશન ચાલી રહી છે. તો આને ધ્યાનમાં રાખીને તમારી પ્રિપેરેશન સ્ટ્રેટેજી બનેલી હોવી જોઈએ. નેક્સ્ટ, તમારી પાસે ડિપાર્ટમેન્ટલ નોલેજ હોવું જરૂરી છે. તો ડિપાર્ટમેન્ટલ નોલેજ કેટલું હોવું જોઈએ? તો આ ડિપાર્ટમેન્ટનું નામ શું છે? તો નર્મદા વોટર રિસોર્સિસ, વોટર સપ્લાય એન્ડ કલ્પસર. તો આ ડિપાર્ટમેન્ટ જે છે એની અંદર પણ કેવું છે કે એન એટલે કે નર્મદા, એન એટલે કે નર્મદા, બરાબર, એટલે કે SSNL સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, બરાબર, SSNL. પછી વોટર રિસોર્સિસ, પછી વોટર સપ્લાય, પછી વોટર સપ્લાય જેને આપણે શું કહીએ છીએ? GWSSB, ગુજરાત વોટર સપ્લાય એન્ડ સિવરેજ બોર્ડ. ત્યારબાદ કલ્પસર, આખો એક નવો પ્રોજેક્ટ ખંભાતની અખાતમાં બને છે, તો કલ્પસર માટે પણ અલગ પોસ્ટિંગ થાય છે. ત્યારબાદ ગેરી, ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આ બધી જગ્યાએ તમારા પોસ્ટિંગ થઈ શકે છે. આ બધી જગ્યાના તમારા નોલેજ હોવું જોઈએ કે કયા ડિપાર્ટમેન્ટનું શું કામ છે. બરાબર, હવે અહીંયા મેં લખ્યું કે વોટર સપ્લાય, ઇટ મીન્સ કે GWSSB. તો જે લોકો પ્રિપેરેશન સ્ટ્રેટેજી ચાલુ કરે છે એ લોકો આપણા જૂના વિડીયો આના જોઈ લેજો, કારણ કે ક્યાંક ને ક્યાંક પાણી આપવાનું કામ આ ડિપાર્ટમેન્ટને પાણી પણ કોણ આપે છે? તો SSNL એટલે કે નર્મદા ડિપાર્ટમેન્ટ જ એને પાણી આપે છે. ઇટ મીન્સ કે એકબીજા જોડે કનેક્ટેડ ડિપાર્ટમેન્ટ છે. તો આપણા જૂના વિડીયો જે છે એ અત્યારથી અવેલેબલ છે. તો જ્યાં સુધી નવા વિડીયો નથી આવતા ત્યાં સુધી તમે એ વિડીયોને સારી રીતે સમજો, સારી રીતે રિવાઇઝ કરો, કારણ કે એ વિડીયોમાં આપણે 25 થી 30% GWSSBનું ભણાવ્યું છે. સાથે સાથે ઘણું બધું એવું છે કે જે બધી એક્ઝામના ઇન્ટરવ્યૂમાં કામ લાગે, ખાસ કરીને ઇરિગેશન, ખાસ કરીને R&B, એ બધામાં જ કામ લાગે એ રીતે આપણે એને વિડીયો બનાવેલા છે. તો ખાસ વિડીયો જોજો. અને હા, ઇન્ટરવ્યૂ સિવિલનું છે, એટલે ભાઈ કોઈ બી ડિપાર્ટમેન્ટ હોય એટલે સિવિલનું જ ભણાવેલું હશે, તો ખાસ એ વિડીયો પણ તમારે રિપીટ કરી લેવા. જેને જોયેલા છે ઓલરેડી એ લોકો રિપીટ કરે, અને જે નથી જોયા એ લોકો ખાસ જોઈને વ્યવસ્થિત નોટ બનાવે. એવી કન્ટેન્ટ તમને ક્યાંય મળવાની નથી. ઓકે, તો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખો. તો તમારી પાસે આટલું ડિપાર્ટમેન્ટલ નોલેજ તમારે ગેઇન કરવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ, ડિપાર્ટમેન્ટની અંદર તમારો રોલ શું છે? તો આ ડિપાર્ટમેન્ટ કેવો છે કે આ ડિપાર્ટમેન્ટની અંદર તમારે જે ભાગમાં, આપણે ઉપર અલગ અલગ ભાગ નક્કી કર્યા કે ભાઈ SSNL કહી દો, વોટર રિસોર્સિસ કહી દો, વોટર સપ્લાય કહી દો, કલ્પસર કહી દો, ગેરી કહી દો, ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ કહી દો. તો આ બધી વસ્તુમાં જ્યાં તમારે પોસ્ટિંગ હશે એ પ્રમાણે તમારો રોલ આવશે. તો આની અંદર તમારે એનો રોલ જે એઝ અ આસિસ્ટન્ટ એન્જિનિયર તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો, બરાબર, તો એઝ અ આસિસ્ટન્ટ એન્જિનિયર તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જતા હોય તો તમારો રોલ તમારા પોસ્ટિંગ ઉપર ડિપેન્ડ કરે છે. તો આમાં શું થાય છે? બેઝડ ઓન યોર પોસ્ટિંગ, તમારું પોસ્ટિંગ જે છે એ કયા ભાગમાં છે? SSNL છે તો તમારે ક્યાંક ને ક્યાંક કેનાલ સાચવવાની થાય. વોટર રિસોર્સિસ છે તો તમારે એમાં ક્યાંક ને ક્યાંક કોઈક ડેમ આવે. ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટમાં પોસ્ટિંગ આવી શકે, ગેરી આવી શકે, સ્પેશિયલ વર્ક કલ્પસરના કામકાજની અંદર તમારે આવી શકે. બરાબર, એટલે તમારું જ્યાં પોસ્ટિંગ થઈ શકે એ બધી જગ્યાએ તમારો રોલ શું છે એ તમારે જાણવો પડે. એ રોલ જાણ્યા પછી
એ રોલ જે છે તમારો જાણ્યા પછી તમારે નક્કી કરવાનું છે કે તમારો આન્સર કઈ રીતે આપવો, કારણ કે આમાં તમે રોલ જ તમારો 4 થી 5 પેજનો બનશે. આ સાચી વસ્તુ છે. તો એને તમારે કન્ફાઇન કરવાનો છે. જો કે આપણે ટ્રાય કરશું કે આ ટોપિક ઉપર મેં તમને કીધું છે કે તમારે કોમેન્ટ કરી લેવાની. તમે જે કોમેન્ટ કરશો એના પર હું વિડીયો બનાવીને આપીશ તમને. તો આ જે છે રોલ ઓફ આસિસ્ટન્ટ એન્જિનિયર એનો આપણે વિડીયો બનાવવાનું પ્લાનિંગ છે ભવિષ્યમાં. તો એના વિશે પણ તમારે બી માહિતી મેળવવી પડશે. તો આ છે એ તમારે રોલ વિશે જાણવું. તો આપણે અત્યાર સુધી એક ઇમ્પોર્ટન્સ શું છે ઇન્ટરવ્યૂનું, કોમ્પિટિશન કેટલી છે, ડિપાર્ટમેન્ટલ નોલેજ કેટલું લેવું, રોલ ઓફ આસિસ્ટન્ટ એન્જિનિયર તમારે કઈ રીતે તૈયાર કરવો. પછી નેક્સ્ટ મુદ્દો તમારે શું જાણવો પડે, ડિપાર્ટમેન્ટની અંદર કઈ કઈ સ્કીમ છે. આ ડિપાર્ટમેન્ટનું ઇન્ટરવ્યૂ હોય અને સ્કીમ રિલેટેડ કોઈ ક્વેશ્ચન ના બને કેન્ડિડેટને, એવું ભૂતકાળમાં બહુ ખાસ જોવા મળ્યું નથી. ઇટ મીન્સ કે અહીંયા તમને કોઈકને કોઈક સ્કીમ વિશે પ્રશ્ન પૂછી શકે. તો કઈ કઈ સ્કીમ છે, તો એક છે સુજલામ સુફલામ યોજના. તો આમાં તમારે સૌથી પહેલાં કોઈ પણ યોજના વાંચતા હોય તો એ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય તમને ખબર હોવો જોઈએ. કોઈ પણ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે તમને ખબર હોવો જોઈએ. પછી તમારે બધી ડિટેલ્સ એની ભેગી કરવી કે એનો ઉદ્દેશ્ય શું છે, કેમ એનું પ્લાનિંગ કરવામાં આવ્યું, કઈ રીતે એનું એક્ઝિક્યુશન થવાનું છે, એની પાછળ કેટલો ખર્ચ થવાનો છે, કયા ટાઈપના સ્ટ્રક્ચર બનવાના છે, કોણ કોણ અંદર ઇન્વોલ્વમેન્ટ છે. બરાબર, આ બધી માહિતી તમારી પાસે એની અંદર હોવી જોઈએ. ખાસ પછી એના ફાયદા કયા છે, એનાથી એન્વાયરમેન્ટને કંઈ નુકસાન થાય એવું છે કે નહીં, આવા બધા પ્રશ્નો ભૂતકાળમાં બનેલા છે. તો એ સુજલામ સુફલામ યોજના છે, કલ્પસર યોજના છે, સૌની યોજના છે, પછી યુજીપીએલ સ્કીમ છે, સૌનીની જેમ કૌની યોજના છે, ત્યારબાદ સહભાગી સિંચાઈ યોજના એટલે કે પાર્ટિસિપેટરી ઇરિગેશન મેનેજમેન્ટ સ્કીમ. ત્યારબાદ ઘણી જગ્યાએ લિફ્ટ ઇરિગેશન સ્કીમ ચાલતી હોય છે, તો લિફ્ટ ઇરિગેશન. ત્યારબાદ અત્યારે રિવર ઇન્ટરલિંકિંગના કામ ચાલુ છે, તો રિવર ઇન્ટરલિંકિંગ. ત્યારબાદ ગુજરાત પાસે ખાસ વોટર સપ્લાય ગ્રીડ છે, તે વોટર સપ્લાય ગ્રીડ. પછી ડ્રિંકિંગ વોટર માટે રિજનલ વોટર સપ્લાય સ્કીમ ચાલતી હોય છે, તો રિજનલ વોટર સપ્લાય સ્કીમ. પછી સ્પેશિયલ સ્કીમ ચાલતી હોય છે ટ્રાઇબલ ડેવલપમેન્ટ માટે, તો સ્કીમ્સ ફોર ટ્રાઇબલ ડેવલપમેન્ટ. પછી ઓફશોર પ્રોટેક્શનની સ્કીમ ચાલુ હોય છે, તો એ પણ કરવી પડશે તમારે. સાગરખેડુ યોજના છે, તો એ બધી ઓફશોર પ્રોટેક્શન સ્કીમ તમારે કરવી પડશે. ત્યારબાદ ઇરિગેશન છે એટલે સિંચાઈનું કામ છે, તો અમુક પ્રશ્ન તમારે થોડી ઘણી એગ્રીકલ્ચરલ સ્કીમ વિશે પણ ચાલતા હોય છે, જેમ કે કોઈકને પ્રશ્ન સોઇલ હેલ્થ કાર્ડ વિશે પૂછી લે છે. બરાબર, પછી PM સૂર્ય યોજના શું છે કે એવો કંઈક પ્રશ્ન પણ ગયા વખતે કંઈક બન્યો છે. તો સિંચાઈ સાથે લગતી યોજના જે છે એ બધા જ તમારે પ્રશ્ન પૂછે છે, જેમ કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ PMKSY એટલે કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વિશે પણ ભૂતકાળમાં અહીંયાથી પ્રશ્ન બનેલા છે. તો આવી રીતે ડિપાર્ટમેન્ટ સાથે સંલગ્ન તમામ સ્કીમ તમારે જે છે એ તૈયાર કરવાની રહે છે. બરાબર, નેક્સ્ટ ટોપિક જે છે એ આપણો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કયા કયા રહેવાના છે. તો બટ ઓબ્વિયસ કે સૌથી પહેલો તમારા માટે જે સબ્જેક્ટ રહેશે એ ઇરિગેશન એન્જિનિયરિંગ રહેશે. ઇરિગેશન એન્જિનિયરિંગ રહેશે. બરાબર, આ ઇરિગેશન એન્જિનિયરિંગ જે છે એ તમારે બહુ જ ડિટેલમાં વાંચવો પડશે. કેમ બહુ ડિટેલમાં વાંચવો પડશે એ પણ હું તમને સમજાવું થોડી વારમાં. તો ઇરિગેશન સબ્જેક્ટ જે છે એ તમારે ઇન ડિટેલ વાંચવો પડે. બરાબર, હવે આ સબ્જેક્ટના અથવા તો આ ડિપાર્ટમેન્ટના ઇન્ટરવ્યૂ ભૂતકાળમાં બહુ થયેલા છે. ઇવન RNBનું ઇન્ટરવ્યૂ હોય, ઇવન GWSSBનું ઇન્ટરવ્યૂ હોય, તો પણ ઇરિગેશનનો પ્રશ્ન ક્યાંક ને ક્યાંક વચ્ચે ઇન્ટરફિયર થઈ જાય. કેમ? હવે ગુજરાતમાં તમે ગમે ત્યાંથી પાસ થાઓ તો ક્યાંક તમને નર્મદા કેનાલ મળે. ગુજરાતના વિકાસમાં બી ક્યાંક ને ક્યાંક નર્મદા કેનાલનો અથવા સરદાર સરોવર ડેમનો ફાળો છે. ઇટ મીન્સ કે કોઈ બી એન્જિનિયર હોય જે ઇન્ટરવ્યૂ લેવા બેઠા છે એના માઇન્ડમાં આ વસ્તુ ઓલવેઝ રહેશે જ. એટલે કે ઇરિગેશનને તમે કોઈ પણ જગ્યાએ સ્કીપ કરી શકો નહીં. તો ઇરિગેશન એન્જિનિયરિંગ સબ્જેક્ટ જે છે એ તમારે બહુ જ ડિટેલમાં વાંચવો પડશે. ત્યારબાદ વોટર રિલેટેડ અન્ય સબ્જેક્ટ પણ તમારે સારી રીતે કરવા જોઈએ, જેમ કે
હાઇડ્રોલોજી, બરાબર. ત્યારબાદ બેઝિક્સ ઓફ ફ્લુઇડ મિકેનિક્સ, બરાબર. ત્યારબાદ મોટે ભાગેના કેન્ડિડેટ જે છે એ ફ્રેશર હોય છે, તો એ લોકોને એટલી તો આશા હોય જ કે ભાઈ નાના નાના સબ્જેક્ટ જે તમારા બેઝિક છે, જે કે સબ્જેક્ટની રિલેટેડ મટીરિયલના ટેસ્ટિંગ છે, કોન્ક્રીટના ટેસ્ટિંગ છે, સોઇલના ટેસ્ટિંગ છે, સિમેન્ટના ટેસ્ટિંગ છે, આ બધા પ્રશ્નો મોટે ભાગેના કેન્ડિડેટને બનતા હોય છે. તો બિલ્ડિંગ મટીરિયલ પછી તમારો દરેક જગ્યાએ રોલ જે છે આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે લાગ્યા પછી એસ્ટિમેટ, કોન્ટ્રાક્ટ, ટેન્ડર રિલેટેડ કામ કરવાનો થાય. એટલે તમારે પીપીવી સબ્જેક્ટ જે છે એ બહુ જ ધ્યાનથી વાંચવો પડે. એટલે આ ઇરિગેશન, હાઇડ્રોલોજી અને આ પીપીવી અને આ તો 4 સબ્જેક્ટ જે છે એ દરેક લોકોએ સારી રીતે જ કરવા જોઈએ, કારણ કે અહીંયાથી તમામને ચાન્સીસ છે કે પ્રશ્ન બની શકે. ત્યારબાદ બધા સબ્જેક્ટનું બેઝિક, બરાબર. કે એવું નહીં કે ઇરિગેશનનું ઇન્ટરવ્યૂ છે એટલે આપણે સિવિલ એન્જિનિયર નથી કે ખાલી ઇરિગેશન એન્જિનિયરિંગ જ આપણને આવડવું જોઈએ. તમે સિવિલ એન્જિનિયર છો, એટલે તમને સર્વેઇંગનો એક ક્વેશ્ચન બને, ઓઇલનો બી બને, હાઈવેનો પણ બને, બધાને કોઈને બી રેન્ડમલી કોઈ પણ ઇન્ટરવ્યૂ એટલે ગમે તેને પૂછે વોટ ઇઝ કેમ્બર, વોટ ઇઝ સુપર એલિવેશન. જરૂરી નથી કે ભાઈ આરએનબીનું જ ઇન્ટરવ્યૂ હોય. ઇરિગેશનના ઇન્ટરવ્યૂમાં પણ આ બધા પ્રશ્નો બની શકે. એટલે કોઈ પણ સબ્જેક્ટ જે છે એ ઇમ્પોર્ટન્સ નથી એવું ના કહી શકાય. ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે રેલવેના બેઝિક પ્રશ્નો પણ પૂછ્યા છે કે વોટ ઇઝ ગેજ, વોટ ઇઝ કેન્ટ ડેફિશિયન્સી, બ્રોડ ગેજ, નેરો ગેજમાં શું ડિફરન્સ છે, રેલવેમાં સ્લીપરનો યુઝ શું. તમે પીવાયક્યુ જોશો એટલે આ બધી વસ્તુ તમને ખબર પડશે. એટલે અહીંયા ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ જે છે ઇરિગેશન એન્જિનિયરિંગ છે. જ્યાં સુધી તમારું ઇન્ટરવ્યૂ આવે ત્યાં સુધી બોલીને એટલીસ્ટ વર્ડ યુઝ કરું છું, એટલીસ્ટ 5 ટાઈમ્સ, 5 વખત આ સબ્જેક્ટ બોલીને ઇન ડિટેલ પતવો જોઈએ. પછી એવું નહીં કે ભાઈ મેં પ્રિલિમમાં એનર્જી ડિસિપેટર નહોતા કર્યા એટલે હવે અહીંયા ના કરું. અહીંયા પહેલો જ પ્રશ્ન બનશે કે ભાઈ ડેમના કમ્પોનન્ટ બોલો, એનર્જી ડિસિપેટર તમે જોયા છે, આવા જ પ્રશ્નો બનશે. લાસ્ટ ટાઈમ જે આપણે GWSSBનું ઇન્ટરવ્યૂ જોયું એમાં મોસ્ટલી આપણે પ્રેક્ટિકલ બેઝિસ ઉપર વધારે ગયા હતા, કારણ કે એ ડિપાર્ટમેન્ટની અંદર ડ્રિંકિંગ વોટર છે, ડ્રિંકિંગ વોટર માટે કંઈક ને કંઈક કરતું જ રહેવું પડે, તો એ ફિલ્ડ બેઝ ક્વેશ્ચન ત્યાં વધી જતા હતા. હવે આપણા ગુજરાતમાં એવી બહુ ઓછી સાઇટો છે જ્યાં નવા ડેમ કે નવી કેનાલો કે બધું બનશે, ડેવલપમેન્ટ તો થતું જ રહેશે પણ કમ્પેરેટિવલી ઓછું. તો અહીંયા જે છે એ મેન્ટેન રાખવાનું કામ તમારે વધારે છે. ઇટ મીન્સ કે અહીંયા તમારે મેન્ટેનન્સ એન્ડ રિપેરના કામ. તો ડેમને કઈ રીતે મેન્ટેન કરવો, તો ડેમને મેન્ટેન કરવા પહેલાં તમને ડેમની ડિટેલ્સ ખબર હોવી જોઈએ કે ગ્રેવિટી ડેમના કમ્પોનન્ટ કયા છે, અર્ધન ડેમના કમ્પોનન્ટ કયા છે, ગેટ કેમ રેડિયલ જ યુઝ થાય છે. આવા બધા પ્રેક્ટિકલ ક્વેશ્ચન જ કન્સિડર કરવા. અહીંયા ડેમ રિલેટેડ ડેમના ટાઈપ પણ પૂછે એટલે એવું નહીં સમજવાનું કે ફિલ્ડ બુકનો ક્વેશ્ચન છે. તો તમારા માટે પ્રેક્ટિકલ ક્વેશ્ચન જે છે એ હવે આ સબ્જેક્ટ પૂરતો, એટલે કે ઇરિગેશનમાં તમારા માટે પ્રેક્ટિકલ ક્વેશ્ચન મતલબ કે એ જે તે ટોપિકને એકદમ ડિટેલમાં વાંચો. કે તમે 25 પેજની અંદર 100 પેજનું તમારે ઇરિગેશનનું ઇન્ટરવ્યૂ પ્રિલિમનું આવી ગયું, પ્રિલિમનું મટીરિયલ આવી ગયું 100 પેજનું, એટલે હવે ઇરિગેશનને 50 વખત પતાવી નાખ્યું. બની શકે કે તમારો એક પણ ક્વેશ્ચન એ ક્લિયર ના કરી શકે. તો તમારે શું કરવું, તમે પ્રિલિમનું મટીરિયલ વાંચો છો તો વાંચવાનું, પણ સાથે પ્રીવિયસ યર ક્વેશ્ચન જે છે એ ડિટેલમાં સોલ્યુશન કરવાના, કે જે નથી એ સારી બુકમાં સોલ્વ કરો. તો અહીંયા સબ્જેક્ટ બધા ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ ઇરિગેશન એન્જિનિયરિંગનું ઇન્ટરવ્યૂ છે એટલે તમારે ઓછામાં ઓછા 2 થી 4 ક્વેશ્ચન અહીંયા ઇરિગેશનના બનશે. ભૂતકાળના એક્સપિરિયન્સ પરથી કહું છું. બાકી ઇન્ટરવ્યૂ જે છે તમને ખબર છે કે ઘણું ખરું નસીબ બેઝ ઉપર પણ છે. એટલે વાંચવાના બધા જ સબ્જેક્ટ પણ મેક્સિમમ તમારે રિવાઇઝ કરવાનો જે છે એ ઇરિગેશન અને વોટર રિલેટેડ સબ્જેક્ટ કરવાના છે, અને બેઝિક બધા સબ્જેક્ટનું કરવાનું છે. ચર્ચામાં રહેતા સબ્જેક્ટ હંમેશા કરવા. અર્થક્વેક તો તમારે ઇન્ટરવ્યૂના હોય ને આગલા દિવસ પણ ન કરે, નારાયણ ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ અર્થક્વેક આવતો હોય, કોઈક ને કોઈક જગ્યાએ રોડના ન્યૂઝ આવતા હોય, કોઈક ને કોઈક જગ્યાએ બ્રિજના ન્યૂઝ આવતા હોય. તો જે ચર્ચામાં રહેતા હોય એ સબ્જેક્ટ પણ તમારે રોજ કરવા પડે. તો આ જે છે તમારા ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ રહેશે વિથ રિસ્પેક્ટ ટુ ધીસ ઇન્ટરવ્યૂ, આ ઇન્ટરવ્યૂ માટે. બરાબર. હવે આ વાત થઈ ગઈ કે ઇન્ટરવ્યૂ માટે તમારે કયા કયા સબ્જેક્ટ વાંચવા. બરાબર. એક્સ્ટ્રા મટીરિયલ પણ તમારે વાંચવા પડશે. તો પહેલાં તમે જે વાંચો છો એ તમારે પ્રિલિમ એક્ઝામનું તો તમારું મટીરિયલ હોવું જ જોઈએ.
કોઈક જ એવું હશે કે જે તુક્કા મારીને પાસ થયું હશે, એ બી રેર, કે એને ખાલી કોઈક MCQ ગોખ્યા હશે ને પાસ થઈ ગયું હશે, એવા બહુ ઓછા હશે, બરાબર. એવા બી છે તો એ કશો વાંધો નહીં, એમને હવે શરૂઆત કરવી જ પડશે. તો તમારે પ્રિલિમ એક્ઝામનું મટીરિયલ તમારે પહેલાં તૈયાર કરવું પડે. તમારે જોડે રેફરન્સ બુક રાખવી પડે, કે જ્યારે જ્યારે તમે ડાઉટમાં આવ્યા તો તમારી પાસે રેફરન્સ બુક હોવી જોઈએ, જેમાં KR અરોરા, સંતોષ કુમાર કે ગર્ગ, SK ગર્ગ, BC પૂનમિયા, આવી બુકને તમે ફોલો કરી શકો છો. આવી બુકને તમે ફોલો કરી શકો છો કે જ્યાં તમે અટવાઓ છો કે તમારો મટીરિયલ જે છે અથવા તમે જે નોટ્સ ભેગી કરી છે એ સોલ્વ નથી કરતું, તો તમે આવી રિફર કરો. નેક્સ્ટ, આ બુકો જો તમે નથી કરી શકતા તો તમે તમારી યુનિવર્સિટીમાં જે બુક ફોલો કરી એટલીસ્ટ એ તો વાંચવી જ જોઈએ. તો GTU બુક, ઓર તમે ડિપ્લોમાના સ્ટુડન્ટ છો તો ડિપ્લોમાની બુક, જે બી તમારી પાસે અવેલેબલ હોય એ બુક વાંચવી. પ્રેક્ટિકલ ક્વેશ્ચન બનશે કેનાલ અને ડેમ રિલેટેડ, તો એના અમુક બેઝિક ટર્મિનોલોજી, બેઝિક રૂલ્સ માટે તમારે IS કોડ ફોર કેનાલ એન્ડ ડેમ, તમે કોઈ પણ બુક ફોલો કરશો તો એની અંદર બ્લેક કોટન સોઇલની અંદર કેનાલ બનાવવા માટે શું ક્રાઇટેરિયા, તો તમારે બહુ મથવું પડશે. એના કરતાં એક 12 કે 15 પેજનો IS કોડ છે કે બ્લેક કોટન સોઇલ છે અથવા પ્રોબ્લેમેટિક સોઇલ છે, એની અંદર મારે કેનાલ બનાવવી છે, તો શું કયા કયા ક્રાઇટેરિયા છે, કયા કયા સ્ટેજીસ છે, શું ધ્યાનમાં રાખવું જોઈએ, તો એનો એક IS કોડ જ છે. તો એવો IS કોડ વાંચી કાઢો જેને ડિપાર્ટમેન્ટ ઓલરેડી ફોલો કરે છે, તો એ તમારા આન્સર બી ઓથેન્ટિક થઈ જશે ને તમારી બી સ્યોરિટી વધી જશે, તમારો બી કોન્ફિડન્સ વધશે. તો શક્ય હોય તો IS કોડ પણ કેનાલ અને ડેમ રિલેટેડ વાંચવા. નેક્સ્ટ, જ્યારથી ઇન્ટરવ્યૂની શરૂઆત કરો ત્યારથી આ ડિપાર્ટમેન્ટની તમામ વેબસાઇટ તમને ખબર હોવી જોઈએ, એના ડેટા અપડેટ થાય તમને ખબર હોવી જોઈએ. વેબસાઇટ ઉપર જે માહિતી છે, જે ડોક્યુમેન્ટ છે, તમારે વાંચેલા હોવા જોઈએ. ડિપાર્ટમેન્ટનો SOR તમે જોયેલો હોવો જોઈએ. ડિપાર્ટમેન્ટનો SOR, તમારે એમ નથી કહેતો કે SORની બધા રેટ જાણી દો, પણ SOR કયા ટાઈપનો છે, તો તમારો રોલ છે ટુ પ્રિપેર એસ્ટિમેટ, બરાબર. ટેન્ડર રિલેટેડ તમામ કામ તમારે કરવાના થાય છે, ટેન્ડર રિલેટેડ તમામ કામ આસિસ્ટન્ટ એન્જિનિયર કરવાના થતા હોય છે. તેના માટે SORની જરૂર પડે, રેટ એનાલિસિસની જરૂર પડે. તો આ બધી વસ્તુ પણ ડોક્યુમેન્ટ જ્યારે પણ નવરા પડો તો મોબાઈલમાં બેસતા બીજા વિડીયો જોવા એના કરતાં આ વસ્તુ જોવી સારી, તો જોતા રહેવું. અને સૌથી અગત્યનું, બરાબર, એને આપણે મોટા અક્ષરે લખી આપવું, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, ભૂતકાળમાં પૂછાયેલા પ્રશ્નો. એક પ્રશ્ન ઉપર તમારે એક પ્રશ્ન પકડવાનો, એના ઉપર PhD કરવાની. ધેટ સેઝ કે તમારે જો પ્રશ્ન બન્યો કે વોટ ઇઝ કેનાલ, તો તમારે એવું નહીં કે ભાઈ કેનાલ એક આર્ટિફિશિયલ સ્ટ્રક્ચર છે જે સોર્સથી લઈને ફિલ્ડ સુધી પાણી પહોંચાડશે એટલે તમારો વોટ ઇઝ કેનાલનો આન્સર પૂરો થયો નથી. ઇન્ટરવ્યૂની અંદર તમે પહેલા ક્વેશ્ચનનો આન્સર આપો છો એટલે વાત પતતી નથી. તમારે એને પ્રેક્ટિસ કરવાની છે કે તમે કઈ રીતે ઇન્ટરવ્યૂ રન કરાવી શકો. ઇન્ટરવ્યૂ રન કરાવ્યો એનો મતલબ કે તમારે અમુક સારા ક્વેશ્ચન છે એને સ્ટાન્ડર્ડ આન્સર બનાવવાના, જેથી તમારો નેક્સ્ટ ક્વેશ્ચન પણ એમાંથી જ ફોર્મ થાય અને ઇન્ટરવ્યૂ રન કરાવ્યું કહેવાય. તો તમારે વિચારવાનું કે આ પ્રશ્ન પરથી એક્સ્ટ્રા પ્રશ્નો કયા કયા બનશે. કે વોટ ઇઝ કેનાલ, તો કે ભાઈ વોટ ઇઝ કેનાલનો તમે આન્સર આપ્યો, કેનાલના ટાઈપ કયા કયા હશે, તો તમે ક્યાંક એમાં બોલી ગયા કન્ટુર કેનાલ, તો કે કન્ટુર કેનાલ ઇકોનોમિકલ છે કે નથી, તો કહેશે છે તો કઈ રીતે છે, નથી તો કઈ રીતે નથી. ઇન્ટરવ્યૂ આવી રીતે ચાલશે. જે તમે બોલશો એની અંદર તમારે એકદમ એ લોકો ડિટેલમાં લેતા જશે. એટલે ખાલી તમે PYQ વાંચો અથવા ક્યાંક PYQ ભણો એ ક્યાંય ઇનફ ના થઈ જાય. એ PYQને સોલ્વ કરવા પડે, એ PYQની પ્રેક્ટિસ કરવી પડે, એ PYQ માટેનું ગ્રુપ ડિસ્કશન કરવું પડે કે આમાંથી મિત્ર બીજા કયા કયા પ્રશ્નો બનશે, તો એ તું મને પૂછી જો. અથવા એકલા તૈયારી કરો છો તો 5 પ્રશ્નો જાતે વિચારતા પણ આવડવું જોઈએ કે અહીંયાથી આ પ્રશ્ન બની શકે. તો આ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે PYQ સોલ્વ કઈ રીતે કરશો. જેણે બધા PYQ સોલ્વ કરી નાખ્યા છે
સારી રીતે બોલીને વિથ કે કયા એક્સ્ટ્રા ક્વેશ્ચન અહીંયાથી બનશે, કયા કાઉન્ટર ક્વેશ્ચન બનશે એ વિચારીને એના પાસ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. આ અમારો ભૂતકાળનો એક્સપિરિયન્સ છે. ઘણા વિદ્યાર્થીઓને ગાઈડ કરેલા છે, ઘણા વિદ્યાર્થીઓને લગાડેલા છે, બરાબર. તો એના અનુભવ પરથી અમે કહીએ છીએ કે એ લોકો કઈ સ્ટ્રેટેજી એપ્લાય કરતા હતા. અને હા, આ બી જે મેં વિડીયો બનાવ્યો છે એમાં તમે કદાચ મેં જે માહિતી આપી કદાચ અમુક જગ્યાએ તમને ના પણ જોવા મળે. કોઈએ તમને એમ નહીં કીધું કે આઈએસ કોડ વાંચો, કોઈએ તમને એમ નહીં કીધું કે થોડો એસઓઆર જુઓ. હું પણ નથી કહેતો કે તમે એને પીએચડી કરો, પણ એટલા માટે કીધું કે કોઈક લાગેલો કેન્ડિડેટ મને કહી ગયો હોય કે સાહેબ કે મેં આ આઈએસ કોડ જોયો હતો કેનાલ લાઇનિંગનો કે આર્યો, અને એમાંથી મને સાહેબ ફાયદો થયો હતો, તો મેં અહીંયા મેન્શન કરી દીધું છે. એટલે વિડીયો તો હું ક્યારનો બનાવી શકતો હતો, પણ અત્યારે બનાવ્યો કારણ કે સમ ઓફ સ્ટુડન્ટ કે જે સારા છે, અને એવું નહીં કે લાગેલા જ, મેં જે વિડીયોનું એનાલિસિસ કર્યું છે એમાં લાગેલા પ્લસ ના લાગેલા એવા ભેગા મળીને 100 સમથિંગ સ્ટુડન્ટનું એનાલિસિસ કરીને આ વિડીયો બનાવેલો છે, અને મારો એક્સપિરિયન્સ પણ એડ કરેલો છે. તો પ્રીવિયસ યર ક્વેશ્ચન જે સારી રીતે પ્રિપેર કરતા હોય છે, સારી રીતે ડિસ્કસ કરતા હોય છે, સારી રીતે એના કાઉન્ટર ક્વેશ્ચન વિચારી શકતા હોય છે, એ લોકોના પાસ થવાના ચાન્સીસ જે છે અહીંયા વધી જતા હોય છે. તો અહીંયા પ્રીવિયસ યર ક્વેશ્ચન ઉપર તમારે પીએચડી કરવી જરૂરી બને છે. ઓકે, તો અત્યારે આપણે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કયા, એક્સ્ટ્રા મટીરિયલ કયા કયા વાંચવા જોઈએ, કયા પર ફોકસ કરવાનું, એની ચર્ચા કરી દીધી. હવે અમુક ટોપિક્સ કે એવા હોય છે કે જે ઓલવેઝ હોટ રહેતા હોય, ઓલવેઝ હોટ ટોપિક હોય છે ઇન્ટરવ્યૂ માટે, કે તમે ઇરિગેશનનું ઇન્ટરવ્યૂ હોય ને એની તમે પીવાયક્યુ બુક લઈને બેસો, અથવા પીવાયક્યુ તમે ભેગા કરેલા હોય અથવા નથી કરેલા, તો આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં ઢગલો પીવાયક્યુ ભૂતકાળમાં મૂકેલા છે. ઇવન આપણે આપણી એપની અંદર રેગ્યુલર વીકમાં 2 થી 3 ફોટોઝ પીવાયક્યુને અપલોડ કરતા હોઈએ છીએ, જેથી તમે પ્રેક્ટિસ કરી શકો. રેગ્યુલર હું 2 થી 3 પ્રશ્ન ઇન્ટરવ્યૂમાં પૂછાય એવા પોસ્ટ કરતો હોઉં છું ટેલિગ્રામ ચેનલમાં, જેથી એની તમે પ્રેક્ટિસ કરી શકો. તો એમાંથી તમને આઈડિયા આવશે કયા ટોપિક ઇન્ટરવ્યૂ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો તમે ભૂતકાળની પીવાયક્યુ બુક જુઓ એટલે તમને દર બીજો અને ચોથા પ્રશ્ન વ્યક્તિએ તમને એક પ્રશ્ન જોવા મળે કે ભાઈ વોટ ઇઝ ડ્યુટી એન્ડ ડેલ્ટા, વોટ ઇઝ બેઝ પીરિયડ એન્ડ કોર પીરિયડ. આ પ્રશ્નો એટલી બધી જગ્યાએ એટલી બધી વાર પૂછાઈ ગયા છે, અને ત્યાં તમને જો ડ્યુટી ડેલ્ટા પૂછે ને તમે અચકાઈ જાઓ, તો એ તમારી ડેફિશિયન્સી કહેવાય, તમારી પ્રિપેરેશન ડેફિશિયન્સી કહેવાય. એનો મતલબ કે તમે સારી રીતે અહીંયા એને પ્રિપેર કર્યું નથી. તો તમને એ વસ્તુની ખબર હોવી જોઈએ કે કયા કયા ટોપિક જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો ઇરિગેશન રિલેટેડ તો તમામ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે જ, જેમ કે ઇન્ટ્રોડક્શન છે, કેનાલ લઈ લો, ડેમ લઈ લો, બરાબર. તમારું ડ્યુટી શું છે ડિપાર્ટમેન્ટમાં, દરેક ટેસ્ટિંગ મટીરિયલના ટેસ્ટિંગ, બધા સ્કીમ્સ, બધી જ સ્કીમ્સ, પછી બધા જ ગુજરાતમાં આવેલા સારા સ્ટ્રક્ચર, પછી બધા સબ્જેક્ટની બેઝિક ડેફિનેશન્સ. તો આ અમુક ટોપિક્સ જે છે એ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ રહેતા હોય. કે તમે ઇરિગેશન ઇન્ટરવ્યૂમાં બેસો અને તમને અધન ડેમ ના પૂછે, કે તમને એલ્યુવિયલ કેનાલ, નોન એલ્યુવિયલ કેનાલ અથવા કન્ટુર કેનાલ કે સાઇડ સ્લોપ કેનાલ એ તમને ના પૂછે, એવું ભાગ્યે જ બને. અને ઇન કેસ નથી બનતું તો એના માટે બી આપણે ઓલરેડી કીધું છે કે બધા સબ્જેક્ટને ઇમ્પોર્ટન્સ આપવાનું છે, પરંતુ તમારે આઈડેન્ટિફાય કરવાના છે બેઝડ ઓન યોર પ્રીવિયસ યર ક્વેશ્ચન એનાલિસિસ કે કયા ટોપિક જે છે એ ઇમ્પોર્ટન્સ રહે છે. મેં તમને થોડા કીધા કે તમારું ઇન્ટ્રોડક્શન, આ તો બધાને પૂછવાના જ છે, ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ થાય ઇન્ટરવ્યૂ. તમારો ડિપાર્ટમેન્ટમાં રોલ, આ ડિપાર્ટમેન્ટની સ્કીમ, તમે ડિપાર્ટમેન્ટના રોલમાં ડેમ અને કેનાલ ઇન્વોલ્વ કરો, ડેમ અને કેનાલના પ્રશ્નો ગમે ત્યાં જોઈએ, પાણી ચાલવાનું છે તો પાણી રિલેટેડ બેઝિક ઇન્ફોર્મેશન, ગુજરાતના પાણીના સ્ત્રોત, ભારતમાં પાણીના સ્ત્રોત, રિવર વિશે પણ પૂછી શકે, ડેમ વિશે પણ પૂછી શકે, કયો ડેમ કઈ નદી પર આવેલો છે. તો આ બધું જ જે છે એ તમારે કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ સમજવું પડશે. એ સમજી જાઓ એટલે પણ તમારે ઘણું ખરું તમારા માટે ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન જે છે એ ઇઝી થઈ જશે. નેક્સ્ટ, આ ફિલ્ડ છે એટલે કે ઇરિગેશન ફિલ્ડ, બરાબર, અથવા તો વોટર રિલેટેડ ફિલ્ડ, એની અંદર કયા કયા ટાઈપના એડવાન્સમેન્ટ આવેલા છે એની પણ તમારી પાસે માહિતી હોવી જોઈએ. તો એડવાન્સમેન્ટની અંદર શું શું જાણકારી રાખવાની તમારે, ન્યૂ ટેકનોલોજી, કે ન્યૂ ટેકનોલોજી રિલેટેડ તમને ઇન્ફોર્મેશન આપું તો મારો એક ફ્રેન્ડ લાગી ગયો છે, તો એને કેનાલ ઓટોમેશન ઉપર પ્રશ્ન પૂછ્યો હતો કે વોટ ઇઝ કેનાલ ઓટોમેશન. ઇઝરાયલમાં વરસાદ ઓછો છે તો એ લોકો ત્યાં કઈ મેથડ વાપરે છે. સ્પ્રિંકલર ઇરિગેશન ઉપર પ્રશ્નો પૂછે, ડ્રીપ ઇરિગેશન ઉપર પ્રશ્નો પૂછે.
ઓટોમેટિક ગેટ ઓપરેશન ઉપર પ્રશ્ન પૂછે, ડેમની ઉપર સિગ્નલ કયા ટાઈપના આપવામાં આવે છે એવા પ્રશ્નો પૂછે. તો કઈ કઈ એવી ટેકનોલોજીસ છે કે જે ડિપાર્ટમેન્ટ એડોપ્ટ કરે છે અથવા ભવિષ્યમાં કરી શકે છે અથવા કોઈક દેશે અથવા કોઈક જગ્યાએ એને એપ્લાય કરેલું છે. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે તમારે ન્યૂ ટેકનોલોજી વિશે જાણવું પડે. બીજી વસ્તુ, ડિજિટલ સિસ્ટમ. અત્યારે દરેક ડિપાર્ટમેન્ટ ડિજિટલ થઈ ગયું છે. તો કે ભાઈ બિલ તો ડિજિટલ બને, ડેટા તો બધા ડિજિટલ દેખાય, ગુજરાતને બધાને દેખાય. પબ્લિક માટેનું પણ અલગ પ્લેટફોર્મ હોય. કોઈ પણ જગ્યાના તમારે પાણીના ડેટા જોવા હોય તો કોઈ પણ પબ્લિક જલજીવન મિશનના ડેશબોર્ડ ઉપર જઈને જોઈ શકે. બરાબર. તો આ બધા એવી ડિજિટલ સિસ્ટમ કઈ કઈ યુઝ કરે છે ડિપાર્ટમેન્ટ. ઇવન હવે તમારે ડિપાર્ટમેન્ટમાં ગયા પછી રજા પણ મૂકવાનું થાય તો પણ બધું ડિજિટલ છે. તો આ જે સિસ્ટમ છે એમાં ડિપાર્ટમેન્ટ કઈ કઈ એડોપ્ટ કરે છે, પીએચડી નથી કરવાની પણ માહિતી તમારે બધી રાખવી જોઈએ. હવે આ વાત થઈ ગઈ ટેકનોલોજીની. ઇન્સ્ટ્રુમેન્ટ પણ જે યુઝ થતા હોય એની અંદર પણ એડવાન્સમેન્ટ આવતું હોય. તો એડવાન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કયા કયા યુઝ થાય છે. પછી ઇરિગેશન છે, તો એડવાન્સ ઇરિગેશન શું છે? મેં તમને વાત કરી જેમ કે કેનાલ ઓટોમેશન. હવે ફ્લોર પ્રમાણે પણ ઇરિગેશન થાય છે, મતલબ ફ્લોર વાઇઝ પાકને ઉગાડવામાં આવે છે. તો સિસ્ટમ જે છે એની અંદર એડવાન્સમેન્ટ આવે છે. ઇરિગેશનમાં પણ એડવાન્સમેન્ટ આવે છે, સ્માર્ટ ઇરિગેશન મેથડ પણ આવે છે, સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટ પણ આવે છે. પછી મેજર કન્સર્ન પ્રોબ્લેમ છે વોટર સેવિંગનો. તો વોટર સાથે રિલેટેડ ડિપાર્ટમેન્ટ છે એટલે તમને રેન વોટર હાર્વેસ્ટિંગ પણ પૂછી શકે. તો અહીંયા એક્ઝામ્પલ તરીકે એડવાન્સ સિસ્ટમ ઓફ રેન વોટર હાર્વેસ્ટિંગ. આ જસ્ટ હું તમને એક્ઝામ્પલ આપું છું. પછી સૌની યોજના ચાલે છે, તો સૌની યોજનાની અંદર લોટ ઓફ ટાઈપની પાઇપ યુઝ થયેલી છે. તો પાઇપની અંદર પણ કેટલી એડવાન્સ પાઇપ આવે છે, એમએસ પાઇપ આવે છે, ડીઆઈ પાઇપ આવે છે, જીઆરપી પાઇપ આવે છે, એફઆરપી પાઇપ આવે છે. તો આ બધી અલગ અલગ પાઇપો યુઝ થતી હોય છે. તો એ પણ એડવાન્સમેન્ટ છે કે પહેલાં હતી તો સિમ્પલ પાઇપો યુઝ થતી હતી, હવે પાઇપમાં પણ એડવાન્સમેન્ટ આવી ગયા. પાઇપ હોય ત્યાં વાલ્વ યુઝ થતા હોય, તો વાલ્વ્સ જે છે એ પણ રેગ્યુલેટ જે છે ઓટોમેટિક થતા હોય છે. તો આ બધું જે છે એ એડવાન્સમેન્ટ. તો ક્યાંક કોઈક એક બે કેન્ડિડેટને પણ આવા પ્રશ્નો પૂછી જાય અને એક બે કેન્ડિડેટ તમે ના હો અને હો તો પણ મેં તમને અહીંયા કહી દીધું તમારે પોતાને ટાઈમ છે તો આ માહિતી હોવી જોઈએ તમારા માટે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાત. તમે ક્યાંથી બિલોંગ કરો છો? મોસ્ટ ઓફ તો તમે ગુજરાતથી બિલોંગ કરો છો. તો ગુજરાતની માહિતી તમારા પાસે હોવી જોઈએ. ગુજરાતની માહિતીમાં શું? તો ઓલ ઇમ્પોર્ટન્ટ ડેમ, ઓલ ઇમ્પોર્ટન્ટ ડેમ્સ ઓફ ગુજરાત. ગુજરાતના તમામે તમામ ઇમ્પોર્ટન્ટ ડેમ. પછી અહીંયા હું વર્ડ યુઝ કરું છું સમ ઇમ્પોર્ટન્ટ ડેમ ઓફ ઇન્ડિયા એઝ વેલ એઝ વર્લ્ડ. મારા ફ્રેન્ડને 3 ગોર્જિયસ ડેમ અને હુવર ડેમ પર પ્રશ્ન પૂછેલા છે. આવા કેન્ડિડેટ કોઈ એક જ હોય પણ એ કેન્ડિડેટ તમે ના હો. તમારા બધા ફ્લુએન્ટલી રેગ્યુલર ઇન્ટરવ્યૂ ચાલતું રહે, પણ જેને લાગવું છે અથવા જેના એ દિવસે નસીબ ખરાબ હશે એને આવો પ્રશ્ન પણ આવી જશે કે હુવર ડેમ દુનિયામાં કઈ રીતે અલગ છે, 3 ગોર્જિયસ ડેમ દુનિયામાં કઈ રીતે અલગ છે. 3 ગોર્જિયસ ડેમ વિશે એક બહુ ચર્ચા થાય છે જે કઈ છે, ટિહરી ડેમ ઉપર ઘણા પ્રશ્નો પૂછી કાઢ્યા છે. તો આવા બધા જે પ્રશ્નો છે, આવા બધા પ્રશ્નો છે એ બને છે. અહીંયા મેં લખ્યું ઓલ ઇમ્પોર્ટન્ટ ડેમ્સ ઓફ ગુજરાત, પરંતુ બની શકે તમે કોઈક એવા ડેમની વિઝિટ કર્યો જે તમે મેન્શન કરી નાખો તો એ ડેમ અથવા તમારા એરિયામાં વોટરનું ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતે થાય છે એની માહિતી પણ તમારા પાસે હોવી જોઈએ. એટલે તમારા એરિયામાં આવેલા ડેમ કેનાલ્સ વિશેની પણ તમારી પાસે માહિતી હોવી જોઈએ. નેક્સ્ટ, કેનાલ નેટવર્ક.
કેનાલ નેટવર્ક કોનું? ખાસ નર્મદાનું, જે વિશ્વ કક્ષાએ યુનિક છે. યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં પણ કોઈ એમ કહેતું હોય કે હું ગુજરાતથી બિલોંગ કરું છું તો એને સરદાર સરોવર ડેમ ઉપર પ્રશ્ન આવે છે, તો તમારા પર તો આવે જ. તો કેનાલ નેટવર્ક્સ ઉપર તમારું પીએચડી હોવી જોઈએ. અમુક ખાસ સ્ટ્રક્ચર જેમ કે ભાડભૂત બેરેજ છે, અંડર કન્સ્ટ્રક્શન છે નર્મદા રિવર ઉપર. ત્યારબાદ કલ્પસર ડેમ છે. ત્યારબાદ યુનિક પ્રોજેક્ટ અસ્ટોલ પ્રોજેક્ટ છે ગુજરાતનો, જે સાઉથ ગુજરાતની અંદર વલસાડ બાજુ પીવાના પાણી માટેનો બનાવેલો પ્રોજેક્ટ છે. તેવો પ્રોજેક્ટ ઇવન આખા ઇન્ડિયામાં ક્યાંય નથી થતો એવો પ્રોજેક્ટ અસ્ટોલ પ્રોજેક્ટ અહીંયા બનેલો છે. બરાબર. વિશ્વ કક્ષાએ ફેમસ સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે લોકો ભૂતકાળમાં ઇન્ટરવ્યૂ આપી ચૂકેલા છે ને એમને હવે બધું રિવાઇઝ થતું હશે કે આ પ્રશ્ન મને પૂછેલા છે. કદાચ એ વખત આ વિડીયો આવી ગયો હોત ને મેં બધું જોઈ લીધું તો સારું હતું. ઇન્ટરવ્યૂ આપવા જાય કે મને તો એસ્ટોલ પ્રોજેક્ટ પર પ્રશ્ન ના પૂછે. કેમ? કે એ તો અલગ જ વસ્તુ છે. અને પહેલો જ પ્રશ્ન કે એસ્ટોલ પ્રોજેક્ટ વિશે જાણો છો? આવો જ એક કેન્ડિડેટને બની ગયું. એ જ કેન્ડિડેટ એવું વિચાર્યું હતું. મેં કીધું કે લાગેલા ના લાગેલા બધા જ લોકોના મેં અહીંયા રિવ્યૂ લીધેલા છે, તો કેમ નહોતો લાગતો કે મારો ઇન્ટરવ્યૂનો પ્રથમ પ્રશ્ન જ મારે ફેલ ગયો હતો. તો તમારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ હંમેશા તૈયારી રાખવી પડે. નેક્સ્ટ, ઇમ્પોર્ટન્ટ બ્રિજ ગુજરાતના. પછી ઇમ્પોર્ટન્ટ ટનલ, બરાબર. શ્યામાપ્રસાદ મુખર્જી ટનલ છે, અટલ ટનલ છે, જે વિશ્વ કક્ષાએ ભારતને રિપ્રેઝન્ટ કરે છે. ઇમ્પોર્ટન્ટ બ્રિજ તો ચિનાબ રિવરનો બ્રિજ છે, બરાબર. હમણાં એક બ્રિજ કોલેપ્સ થયો છે તો એનો બી ન્યૂઝમાં ચર્ચા છે. તો તમે એઝ અ સિવિલ એન્જિનિયરિંગ પર્સપેક્ટિવ જે પણ ઇમ્પોર્ટન્ટ છે તમારે ધ્યાન રાખવું પડે. ત્યારબાદ ગુજરાતની અંદર ડેવલપમેન્ટ બહુ થાય છે, જે કે સુરત ડાયમંડ બોર્સ, તમે નામ સાંભળ્યું જ હશે, સુરત ડાયમંડ બોર્સ, બરાબર. ત્યારબાદ અમદાવાદ મેટ્રો, ત્યારબાદ મુંબઈ અહેમદાબાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ. ત્યારબાદ રાજકોટની અંદર હમણાં એક એરપોર્ટ બને છે, હીરાસર એરપોર્ટ. ત્યારબાદ ગુજરાતની અંદર ટાઇડલ રેગ્યુલેટરના કામ બહુ ચાલે છે. ટાઇડલ રેગ્યુલેટર જેમ કે પૂર્ણા નદી ઉપર ટાઇડલ રેગ્યુલેટર બને છે, પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર નામ છે. પછી વલસાડ જોડે અંબિકા રિવર કે એ રિવર ઉપર બને છે જેનું નામ છે વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર, તો એનો પણ કામ ચાલુ છે અત્યારે. તો આ ટાઇડલ રેગ્યુલેટર ઉપર પણ પ્રશ્ન બને. ત્યારબાદ ઓલવેઝ હોટ ટોપિક, કોકને આ પ્રશ્ન આવે જ, ગ્રીન બિલ્ડિંગ. તો ગ્રીન બિલ્ડિંગ ઉપર પણ પ્રશ્નો બને છે. બીજી વસ્તુ તમને એ વસ્તુ કહી દઉં કે સુરત ડાયમંડ બોર્સ, અમદાવાદ મેટ્રો નહીં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, હીરાસર એરપોર્ટ, ટાઇડલ રેગ્યુલેટર, ગ્રીન બિલ્ડિંગ, બરાબર. આ બધા જ વિડીયો ઓલરેડી અસ્ટોલ પ્રોજેક્ટ પર પણ મેં વિડીયો બનાવેલો છે, બરાબર. તો અસ્ટોલ પ્રોજેક્ટ આ બધા જ વિડીયો ઓલરેડી આપણે આપણી ચેનલ પર મૂકેલા છે. તો સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાત કરીને એક પ્લેલિસ્ટ છે, એ પણ તમારે સમયાંતરે જોઈને એની સારામાં સારી નોટ્સ બનાવી દેવી. ઇવન નોટ્સ નથી બનાવી તો આપણી એપની અંદર ફ્રી મટીરિયલ સેક્શનની અંદર અવેલેબલ જ છે, એને પ્રિન્ટ કરીને તમે વાંચી શકો છો. ટાઇડલ રેગ્યુલેટરની સાથે સાથે એક વર્ડ અહીંયા એડ કરવાનો રહી ગયો, જે અત્યારે હંમેશા ચર્ચામાં હોય છે, બંધારા. તો તમારે બંધારા ક્યાં બને છે, કઈ રીતનું છે, એની પણ તમારી પાસે માહિતી હોવી જોઈએ. અહીંયા કીધું હતું ઇમ્પોર્ટન્ટ ડેમ, તો એ સરદાર સરોવર ડેમ છે, ઉકાઈ ડેમ છે, ધરોઈ ડેમ છે, કડાણા ડેમ છે, દાંતીવાડા ડેમ છે. તો આ જે છે એ બધા ઇમ્પોર્ટન્ટ ડેમ થઈ ગયા ગુજરાતના. તો એના વિશે તમારે કમ્પ્લીટલી અપ ટુ ડેટ ડેટા સાથે, કે ભાઈ ડેટા ના પૂછે ડેટા ના આવડે તો ચાલે, શુક્ર ચલાવવું પડે આપણે. ઇન્ટરવ્યૂના 4 મહિના પહેલાં તમે આ વિડીયો જોતા હોય તો તમે ચલાવો જ શું કરવા? એક મસ્ત ટેબલ બનાવી દો, એક મસ્ત કોઠો બનાવી દો, કેટલા ગેટ છે, કયા ટાઈપના ગેટ છે, બરાબર. તો આ બધી જ માહિતી જે છે એ તમારે ભેગી કરીને રાખવાની થાય છે. તો આ હતી વાત સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાત, કે ગુજરાતની અંદર કઈ રીતે સિવિલ એન્જિનિયરિંગ ડેવલપમેન્ટ થયું છે, એના માટે તમારે વાંચવું પડે. બીજું નેક્સ્ટ ટોપિક છે કે ઇન્ટરવ્યૂમાં શરૂઆતમાં ઘણા વિદ્યાર્થીઓને અથવા એના એન્ડમાં ઘણા વિદ્યાર્થીઓને જીએસ પૂછતા હોય છે. તો જીએસની અંદર તમારે જે ઇમ્પોર્ટન્સ આપવાનું છે એ
કરંટ અફેર્સ ઉપર આપવાનું છે. મારી દ્રષ્ટિએ હું વાત કરું તો કરંટ અફેર્સ કેવા ઇમ્પોર્ટન્ટ રહે, તો કોઈક નજીકની અંદર કોઈક ઘટના આવતી હોય, કોઈક એવો પ્રસંગ આવતો હોય, ભાઈ ખેલ મહાકુંભ આવતો હોય કે કોઈ બી, કે ભાઈ IPL આવતી હોય કે વર્લ્ડ કપ આવતો હોય કે નજીકમાં કોઈક એવી મોટી ઇવેન્ટ આવતી હોય તો એક ચર્ચા મારે. બીજું કોઈક અગત્યના દિવસો આવતા હોય કે ભાઈ પાણી દિવસ આવતો હોય કે એન્જિનિયર્સ દિવસ આવતો હોય કે ભાઈ ચકલી દિવસ આવતો હોય કે કોઈ બી દિવસ, તો એના વિશેની માહિતી પૂછાઈ જતી હોય. અને બીજું જો તમારે કરંટ અફેર્સમાં ના ખબર પડે તો એવા ટોપિક જે સતત 2 થી 3 દિવસ ન્યૂઝપેપરમાં આવે એને તમારે ડિટેલમાં વાંચી કાઢવાના. 2 થી 3 દિવસ ન્યૂઝપેપરમાં કન્ટિન્યુઅસ આવે એવા તમારે ડિટેલમાં વાંચી લેવાના. એટલે અહીંયા તમારે વાત થાય પૂરી. ત્યારબાદ તમે રિવર્સ નદીની અંદર તમારે એક પ્રશ્ન બની શકે. દર 10માંથી એક કેન્ડિડેટને નર્મદા નદી ઉપર પ્રશ્ન બનતો હોય છે, સાબરમતી નદી ઉપર પ્રશ્ન બનતો હોય છે, બરાબર. કારણ કે બધા જે અધિકારીઓ અંદર ઇન્ટરવ્યૂ લેવા માટે બેઠા હશે એને કોઈક ને કોઈક ડેમ ઉપર કામ કર્યું હશે. ફોર એક્ઝામ્પલ કે ધરોઈ ડેમ પર કામ કર્યું છે તો એને એ તો ખબર જ હશે ને કે ભાઈ સાબરમતી નદી ઉપર છે, એના પહેલાં કયા ડેમ આવે છે, એના પછી કયા ડેમ આવે છે, એને સહાયક નદીઓ કઈ છે, આ બધી એમને ખબર જ હોય. તો એમને ઈચ્છા થાય તો આ પ્રશ્ન પણ બની જાય. પછી બેઝિક માહિતી તમારી પાસે કોઈ પણ GS ટોપિકની હોવી જોઈએ. તો બેઝિક ઓફ ગુજરાત એન્ડ ઇન્ડિયા, કેટલા જિલ્લા છે, કેટલા તાલુકા છે, કેટલા રાજ્યો છે, કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે, બરાબર. આજુબાજુના રાજ્યો અને એની રાજધાની, આજુબાજુના રાજ્યોના CM, આપણું થોડું મંત્રીમંડળ, કેન્દ્રનું મંત્રીમંડળ, બરાબર. LOC શું છે, LAC શું છે, આવા જે ભૂતકાળના પ્રશ્નો. એટલે તમે PYQ બુક લઈને બેસશો તો એ પણ તમને મળી રહેશે. તો કયા કયા જે પણ પ્રશ્ન, સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ ઉપર લોટ ઓફ ટાઈમ પ્રશ્ન બનેલો છે, બરાબર. દરિયામાં ભરતી ક્યારે આવે એના પર પ્રશ્ન બનેલો છે, બરાબર. તો આવા અમુક બેઝિક પ્રશ્નો બનેલા છે. લેટિટ્યૂડ લોન્જિટ્યૂડ એટલે શું, બરાબર. ભારતનું સ્થાન કયું, ભારતનું ક્ષેત્રફળ કયું, કેટલું, બરાબર. તો આવા અમુક પ્રશ્ન બને છે. 7 સિસ્ટર, કર્કવૃત ક્યાંથી પસાર થાય, કયા કયા રાજ્યમાંથી પસાર થાય. પછી ગુજરાતના અમુક આઇકોનિક સ્ટ્રક્ચર્સ જૂના, મોઢેરાનું સૂર્ય મંદિર છે, રાણીની વાવ છે, બરાબર. તો તમે થોડી કલ્ચરની પણ થોડી ઘણી આવી જે ઇમ્પોર્ટન્ટ છે કે જેના નામ બધા આવતા હોય છે, બરાબર. પછી હેરિટેજ સાઇટ ઓફ ગુજરાત, ઇન્ડિયાની તો વાત નથી કરતા આપણે, હેરિટેજ સાઇટ ઓફ ગુજરાત. તો આ બધી માહિતી તમારી પાસે હોવી જોઈએ. અને ઇન્ટરવ્યૂ એનાઉન્સ થઈ જાય એટલે ડેલી એટલીસ્ટ 2 ન્યૂઝપેપર, બરાબર. એક ન્યૂઝપેપર તો હું જે વાંચું છું એ હું તો મને સારો ટોપિક લાગે એટલે હું ગ્રુપમાં નાખી દઉં છું, ટેલિગ્રામ ચેનલમાં નાખી દઉં છું. ટેલિગ્રામમાં ધ લોજિકલ સિવિલિયન કરીને જ આપણી ચેનલ છે, બરાબર. એ તો આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે લિંક મૂકી દઈશું, જોઈન થઈ જજો એમાં, બરાબર. ત્યારબાદ GSમાં તમને મેં કહી દીધું, ઇન્ટરવ્યૂ નજીક આવશે એટલે GS માટે કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેશે એ પણ હું તમને કહી દઈશ કે તમારે આટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક વાંચવા પડશે. ત્યારબાદ અહીંયા થોડું આપણે પેનલ મેમ્બર બિહેવિયર સમજવાનો પ્રયત્ન કરીએ. પેનલ મેમ્બર બિહેવિયર એટલે શું કે ઇન્ટરવ્યૂમાં જનરલી તમારે કેટલા પેનલ બેસતી હોય છે? 4 પેનલ બેસતી હોય છે. અને ઇન્ટરવ્યૂની અંદર કંઈક આ રીતની અરેન્જમેન્ટ હોય છે. અહીંયા કેન્ડિડેટ બેસે છે, અહીંયા કેન્ડિડેટ બેસે છે, આ રીતનું તમારું ટેબલ હોય છે. અહીંયા મેઇન ચેરપર્સન બેસે છે, મેઇન ચેરપર્સન, પછી એક અહીંયા બીજા પ્રોફેસર અહીંયા, અને એક આ સાઈડ ડિપાર્ટમેન્ટના માણસ, બરાબર. આ રીતે કંઈક અરેન્જમેન્ટ હોય છે. ઇટ મીન્સ કે એક ચેરપર્સન, એક ડિપાર્ટમેન્ટના પર્સન અને 2 પ્રોફેસર, બરાબર. તો તમારે ચેરપર્સન માટે તમારા ઇન્ટ્રોડક્શન છે, પછી તમારું બેઝિક GS છે, તમારો રોલ શું છે ડિપાર્ટમેન્ટનો, ગુજરાતના અમુક ડેમ. તો આવા પ્રશ્નો જે છે એ ચેરપર્સન જનરલી ભૂતકાળમાં આપણે જોયા, જે પ્રશ્નોનું એનાલિસિસ કર્યું, જેટલા કેન્ડિડેટને મળ્યા છીએ આપણે એ પ્રમાણે એ લોકોને પૂછેલા હોય છે પ્રશ્નો. ડિપાર્ટમેન્ટનો માણસ જે છે એ ડિપાર્ટમેન્ટ રિલેટેડ સ્કીમ, ડિપાર્ટમેન્ટમાં તમારું કામ, તમારા કામ પરથી એ ગમે તે એક ટોપિક પકડશે. સપોઝ કે તમે એમ કહેશો કે એસ્ટિમેટ રિલેટેડ કામ કરવા, હવે એણે આખી જિંદગી એસ્ટિમેટના કામ કરેલા છે એટલે તરત તમને પૂછશે કે વોટ ઇઝ DTP, કઈ કઈ તમારે મંજૂરીઓ લેવી પડે, MB શું છે, બરાબર. આવા પ્રશ્નો તમને પૂછશે. ટેન્ડરના ટાઈપ શું છે, ટર્નકી કોન્ટ્રાક્ટ શું છે,
કોન્ટ્રાક્ટરના ક્લાસ કઈ રીતે નક્કી કરશો, કયો કોન્ટ્રાક્ટર એપ્લાય કરે છે, આવા બધા પ્રશ્નો તમને પૂછશે. તો એ જે છે એ તમારે ફિલ્ડ રિલેટેડ પ્રશ્નો વધારે પૂછશે. ફિલ્ડ રિલેટેડ મતલબ કે એવું નથી કહેતો ભાઈ તમને પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછે, ભાઈ ડેમ બનાવો છે, આ સમસ્યા આવી તો શું થશે, બની શકે એ પણ પૂછી લે, બરાબર, બની શકે એ પણ પૂછી લે, પણ જે બેઝિક તમારું છે એના ઉપર વધારે ફોકસ કરીને પ્રશ્નો પૂછશે. કે તમારે ટેન્ડરના ટાઈપ, કોન્ટ્રાક્ટના ટાઈપ તો ખબર જ હોવી જોઈએ, ટેન્ડરના ટાઈપ તો તમને ખબર જ હોવી જોઈએ, એસ્ટિમેટના ટાઈપ તો તમને ખબર જ હોવી જોઈએ. તો તમારે આ રીતે તમારે કામ કરવાનું છે. ત્યારબાદ 2 પ્રોફેસર, સૌથી વધારે ફોકસ જે છે તમારે અહીંયા 2 પ્રોફેસર છે એના ઉપર કરવાનું છે. એ જે છે એ તમારું સબ્જેક્ટિવ નોલેજ, થિયરિટિકલ નોલેજ ચેક કરશે. એ તમને ડેમ વિશે ડિટેલમાં લઈ જશે, કાં તો તમને ફ્લુઇડ પર ડિટેલમાં, કોઈ પણ સબ્જેક્ટના જે એક્સપર્ટ્સ બેસા હશે એ સબ્જેક્ટમાં તમને ડિટેલમાં લઈ જશે. લાસ્ટ ટાઈમ જ્યારે GWSSBનું ઇન્ટરવ્યૂ હતું ત્યારે મેં તમને એક એનાલિસિસ કરીને આપ્યું હતું કે તમારે વેસ્ટ વોટર વાંચવાનું ડિટેલમાં જરૂરી નથી. કેમ જરૂરી નથી? કારણ કે મેં તમને કીધું હતું કે ગુજરાતની અંદર એન્વાયરમેન્ટના ફેકલ્ટીઝ દરેક કોલેજમાં ઓછા છે. જ્યાં હું ભણ્યો તો ત્યાં પણ નહોતા, મારો ફ્રેન્ડ ભણ્યો છે ત્યાં પણ નહોતા. એ આપણે એક સિમ્પલ એનાલિસિસ કરી શકતા હતા. પણ આ સબ્જેક્ટ જે છે એના ઢગલો ફેકલ્ટી ગુજરાતની ગવર્મેન્ટ કોલેજોમાં છે, એટલે મળી જ રહેશે અને બધા PhD લેવલના છે. એટલે તમે જે નોર્મલ મેં તમને કીધું હતું કે ખાલી પ્રિલિમ મટીરિયલ વાંચીને કે ભાઈ હું ક્લાસ 2 બની જાઉં ને 80,000 પગાર લઈ લઉં, એવું પ્રેક્ટિકલી પોસિબલ તમે ઇઝીલી નહીં વિચાર લેવાનું. જે પ્રમાણે રિયલ કોમ્પિટિશન છે કે ભાઈ મારે 50 પેજનું કે મારું 100 પેજનું મટીરિયલ આપી દીધું કે જેને તમે ભગવાન માનો છો, એને કે આ મટીરિયલ બનાવ્યું છે અથવા આ મટીરિયલ મારા માટે ભગવાન છે, એવું નહીં ચાલે. એક્સ્ટ્રા એફર્ટ્સ તમારે આપવી જ પડશે. અને હું જે તમને ગાઈડન્સ આપું છું એ 360 ડિગ્રી કવર કરીને આપું છું કે વર્સ્ટ કન્ડિશન બી તમારા માટે આવી શકે છે. સારું સારું બોલીને કે ભાઈ ઇન્ટરવ્યૂમાં આવું જ હશે એ રીતે હું વાત નથી કરતો, બરાબર. કારણ કે ઇન્ટરવ્યૂ ફેસ કરેલા છે, મેં પણ કરેલા છે, ઘણા બધા કેન્ડિડેટ્સે પણ કરેલા હશે. જ્યારે અમે તૈયારી કરતા હતા ત્યારે તો ફિલ્ડ બદલી કાઢી, એ વસ્તુ અલગ છે, પરંતુ તૈયારી કરેલી છે એટલા માટે આ વસ્તુ અમે તમને જ્ઞાન આપી શકું છું. તો આ વસ્તુ જે છે એ પેનલ મેમ્બરનો બિહેવિયર, એજ્યુકેશન ફિલ્ડના માણસો છે એ તમારે ખાસ ધ્યાન રાખવું. એ તમારું થિયરિટિકલ નોલેજ ચેક કરી લેશે, અહીંયા જે છે તમારું પ્રેક્ટિકલ નોલેજ ચેક કરી લેશે, અને આ જે છે તમારું ઓવરઓલ બધું ચેક કરી લેશે ચેરપર્સન. તો એક વેલ મેનેજ સિસ્ટમ છે જે તમને બધી રીતે આઈડેન્ટિફાઈ કરી લેશે કે આ માણસને અમારે લેવો છે કે નથી લેવો. તો આ જે છે એ પેનલ મેમ્બર બિહેવિયર ખાસ જાણવો. હવે વાત આવે છે કે તમારે પોતાને બી કંઈક એક્સ્ટ્રા એફર્ટ આપવી પડે, પોતાને પણ કંઈક એક્સ્ટ્રા એફર્ટ આપવી પડે. તો એની અંદર હું શું શું ઇન્ક્લુડ કરું છું કે જેમાં ભૂતકાળના સક્સેસફુલ કેન્ડિડેટ લોકોએ કરેલું છે. તો એ લોકો ટેકનિકલ વિઝિટ કરતા હોય છે. શક્ય હોય તો ટેકનિકલ વિઝિટ કરવી. ડેમ, કેનાલ, નજીકમાં કોઈ WTP હોય તો WTP, કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ તમારે મેન્શન કરવાનું એવું નથી કહેતો, પણ એટલીસ્ટ એક ડેમ તમે જોયેલો હોવો જોઈએ આટલા બધા વસ્તુમાંથી, એટલીસ્ટ એક ડેમ. કારણ કે એ લોકોને બી એવી આશા હોય છે કે જે કેન્ડિડેટ આવે એ એક્ટિવ જ આવે. ભાઈ તમે પૂછે કે ડેમ જોયેલો છે? ના સાહેબ નથી જોયો. કયા વર્ષે પાસ આઉટ? 2018. તો તમને 2018થી 2025માં તમે ડેમ છટકવા માટે તમે એમ કહી દો કે ડેમ નથી જોયો કેવું, તો શક્ય હોય તો ટેકનિકલ વિઝિટ કરી લેવી. હું મારો જસ્ટ ગાઈડન્સ આપું છું તમને. તો તમારે ગ્રુપ બને કે એવી રીતે ગમે ત્યારે શક્ય હોય તો ટેકનિકલ વિઝિટ કરવી. ઘણા બધા લોકો કરતા હોય છે. તો કોઈક એક સ્ટ્રક્ચર વિશે તમે પૂછી શકે કે ભાઈ ઇન્ટ્રોડક્શનમાં જ પૂછી લે તમે કોઈ સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચરની વિઝિટ કરી છે? હા, નો ડાઉટ તમે સપોઝ કે બ્રિજ આવડતું હોય ને તમે કહો મેં બ્રિજ કરી છે તો વાંધો ના આવે, પણ તમે બ્રિજ જોયું છે એ તમારે સ્માર્ટ કેન્ડિડેટ પણ બનવું પડે. નેક્સ્ટ, એક્સપિરિયન્સ ગવર્મેન્ટ ઓફિસર. એક્સપિરિયન્સ ગવર્મેન્ટ ઓફિસર થોડું માર્ગદર્શન લઈ આવવાનું ડિપાર્ટમેન્ટ વિશેનું, કયા કયા કામ આવે છે, જે રિલેટેડ કામ આવતા હોય એ વસ્તુમાં તમારે PhD કરવી પડે. મેં તમને વારંવાર કીધું કે એસ્ટિમેટ કોસ્ટિંગનો કેમ પ્રશ્ન બને છે બધાને,
કેમ EPC કોન્ટ્રાક્ટ ઉપર બધાને પ્રશ્ન બને છે, કેમ ટર્નકી કોન્ટ્રાક્ટ ઉપર, કેમ MB ઉપર પ્રશ્ન બને છે, કેમ SD અને EMD પર પ્રશ્ન બને છે? બિકોઝ એ તમારો રોલ છે. તો એમને જઈને પૂછવું પડે તમારે. તો કોઈક સારા એવા 1-2 અધિકારીઓને પણ તમારે મળવું જોઈએ નજીકમાં રહેતા હોય તો. પછી રેગ્યુલર અપડેટ લેવી પડે તમારે વેબસાઇટની. રેગ્યુલર વેબસાઇટની તમારે અપડેટ લેવી પડે અને એના ડેટા પણ ચેકિંગ કરવું પડે. જે દિવસે તમે જતા હોય ઇન્ટરવ્યૂ આપવા એ દિવસે સપોઝ કે વરસાદની સિઝન હોય તો ભૂતકાળમાં એવા પણ પ્રશ્ન પૂછ્યા છે કે આજે સરદાર સરોવર ડેમનું લેવલ કેટલું છે, આજે તમારા એરિયામાં ન્યૂઝપેપર પ્રમાણે કેટલો વરસાદ પડેલો છે, ગુજરાતમાં આ વખત સાર્વત્રિક વરસાદ કેટલો છે, કેટલા ટકા ઓછો છે, કેટલા ટકા વધુ છે. તો આ બધી વસ્તુમાં પણ તમારે અપડેટ રહેવું પડે. નેક્સ્ટ, ગ્રુપ ડિસ્કશન, ગ્રુપ સ્ટડી અને મોક ઇન્ટરવ્યૂ. હું ક્યાં એવું નથી કહેતો કે તમે કોઈ એકેડમીમાં જઈને ઇન્ટરવ્યૂ આપો. તમે પ્રેક્ટિસ માટે તમારા ફ્રેન્ડની સામે ઢગલો ઇન્ટરવ્યૂ આપી શકો છો. એટલે અહીંયા હું એક વર્ડ યુઝ કરી દઉં, મેક્સિમમ મોક ઇન્ટરવ્યૂ. તો ગ્રુપ ડિસ્કશન તમારી પાસે હોવું જોઈએ. ગ્રુપ ડિસ્કશન હોવું જોઈએ. ઇટ મીન્સ કે તમારી પાસે એક ગ્રુપ હોવું જોઈએ. બરાબર. એ ગ્રુપના સાથે તમે શું કરી શકો? રેગ્યુલર ડિસ્કશન કરી શકો. બરાબર. ગ્રુપ ડિસ્કશન જે છે એ તમારી બધી સ્કિલ જે છે એ ડેવલપ કરી આપશે. ગ્રુપ સ્ટડી, તો આમાં તમે જે પણ લોકો જોડે તૈયારી કરો છો 3 કે 4 કે 5, હા ગ્રુપ પણ બહુ મોટા ના રાખવા, 3-4 તમારી પાસે પેનલ મેમ્બર જેટલું હોવું જોઈએ. એક વ્યક્તિ તો બીજા 4 જણ એનું ઇન્ટરવ્યૂ લે. છેવટે કંઈ નહીં તો 2-3નું ગ્રુપ હોવું જોઈએ. ભાઈ 10-15નું ગ્રુપ તમે તૈયાર કરો તો એમાં તમારે કોઈ હારાવટ આવે નહીં, એમાં વાતો જ થાય, એમાં બધા રહી જાય. એ ગ્રુપ હોય તો તમારે એવી ભાવના રાખવી જોઈએ કે અમે બધા લાગશું તો સારું સ્ટડી મટીરિયલ ભેગું કરો, એકબીજાનું નોલેજ શેર કરતા રહો. નોલેજ શેર કરવાનું છે એ પણ બોલીને. જેટલું બોલશો એટલી તમારી સ્પીચની સ્કિલ વધશે, એટલી તમારી પર્સનાલિટી સામેવાળાને સારી દેખાશે. બરાબર. તો રેગ્યુલર તમારે ગ્રુપ ડિસ્કશન, ગ્રુપ સ્ટડી અને મેક્સિમમ મોક ઇન્ટરવ્યૂ જે છે એ તમારે આપવા જોઈએ. હું ફરીથી કહું છું, ક્યાંય એવું નથી કહેતો કે તમે કોઈ એકેડમીમાં મોક ઇન્ટરવ્યૂ આપો, એ તમારી ચોઈસ છે. જે વાંચો એ ફરજિયાત બોલીને વાંચો. એ તમે જે વાંચો છો એને પ્રેક્ટિસ કરો. એટલે રીડિંગ વિથ પ્રેક્ટિસ. સારો ટોપિક તમે વાંચો છો તો એના પરથી એ પણ વિચારો કે એના પર કયા ક્વેશ્ચન બની શકે છે. સપોઝ કે કોઈ કેન્ડિડેટ સિમેન્ટ વિશે વાંચે છે તો સિમેન્ટ શું છે, ટાઈપ ઓફ સિમેન્ટ, એ બધા વિચારી લેવાના. સિમેન્ટ ઉપર કયા ટેસ્ટ થાય છે, ફિલ્ડ ટેસ્ટ કયા છે, લેબ ટેસ્ટ કયા છે, ડેમ બનાવવા માટે કઈ સિમેન્ટ વપરાશે, ડેમ બનાવો ત્યારે સ્લમ્પ વેલ્યુ કેટલી લેશું. આવા બધા પ્રેક્ટિકલ ક્વેશ્ચન શું તમે જાતે ના વિચારી શકો? એટલીસ્ટ તમે પ્રિલિમ તો ક્લિયર કરીને આવ્યા છો, ઇટ મીન્સ કે હોશિયાર તો છો. તમે સક્ષમ છો કે તમે પ્રશ્નો વિચારી શકો. એના માટે તમારે કોઈ બહારથી તમે પૈસા આપીને જ ગાઈડન્સ લો, આ બધી વસ્તુ જરૂર નથી. તમારે સેલ્ફ ડેવલપમેન્ટ, સેલ્ફ એસેસમેન્ટ કરતાં તમને પણ આવડવું જોઈએ. તો જે પણ તમે રીડિંગ કરો છો એ વિથ પ્રેક્ટિસ તમારે કરવાનું છે. જે પણ તમે રીડિંગ કરો છો એ વિથ પ્રેક્ટિસ કરવાનું છે. ત્યારબાદ પોઝિટિવ એટીટ્યુડ બિલ્ટઅપ. પોઝિટિવ એટીટ્યુડ બિલ્ટઅપનો મતલબ શું છે? કે તમારે પોઝિટિવ એપ્રોચ, કે ભાઈ ના મને આવડશે, મારે ડરવાનું નથી, મારે પોઝિટિવ રહેવાનું છે. બરાબર. કોન્ફિડન્સ મારે મેન્ટેન રાખવાનો છે. હું ક્યાંક ઓવર કોન્ફિડન્સ કે અંડર કોન્ફિડન્સમાં ના જવું. ચાહે ઇન્ટરવ્યૂ પેનલની અંદર કોઈ પણ કન્ડિશન બને તો એ તમારે અહીંયા પહેલાંથી જ શીખવું પડશે. તમે કેન્ડિડેટની અવસ્થા કેવી હોય છે? કારણ કે અમારી પાસે બધા જ ટાઈપના કેન્ડિડેટ આવતા હોય. આજે એને સપોઝ કે નક્કી કર્યું છે કે આજે હું કેનાલ પતાવી દઈશ, કોઈ કારણસર કેનાલ ના પત્યું, એટલે કેનાલ તો નહીં પતે પણ બીજા દિવસે જે એને ડેમ પતાવવાનું ને એ નહીં પતાવે. કેમ? કારણ કે એ તો ભાઈ ઓવર થિંકિંગ કરવા માંડે છે કે હવે કેનાલ ના પત્યું તો કેનાલમાંથી જ પ્રશ્નો આવ્યો હતો, ડેમમાંથી જ પ્રશ્નો આવ્યો હતો. પણ હજુ સમય છે તમારા જોડે, એને પોઝિટિવ પાસા વિચારવા પડે. તમારી પાસે એવા શોર્ટકટ તરીકા પણ હોવા જોઈએ
કે ઓછા સમયમાં સપોઝ કંઈક રહી જાય છે તો હું ઇમ્પોર્ટન્સ કોને આપું. એટલું બી તમારે કઈ રીતે પોઝિટિવ એટીટ્યૂડ બિલ્ટઅપ કરવો એના તમારી પાસે દરેકે દરેક રસ્તા હોવા જોઈએ. એટલે એની પ્રેક્ટિસ પણ તમારે અત્યારથી જ પાડવાની છે. નેક્સ્ટ, બહુ અગત્યનું મારી દૃષ્ટિએ, બિહેવ લાઇક ઓફિસર્સ નોટ લાઇક કેન્ડિડેટ. તમારે અધિકારી બનવું છે તો અધિકારી જેવા ગુણ હોવા જોઈએ તમારામાં. તમે એક નાના છોકરાને જેમ કે હાલ લાવો ને 2023 પાસ આઉટ છું એટલે હું તો આવું જ રહે, આપણને બધું જ આવડશે, બરાબર. અધિકારી જેવું તમારામાં ગુણ હોવા જોઈએ કે જેથી લોકો તમને સિલેક્ટ કરે. તમે ક્યારેક ફ્રેન્ડ જોડે મોક ઇન્ટરવ્યૂ આપતા હોય તો ક્યારેક કોઈક વખત ફોર્મલ કપડાં પણ પહેરી લેવાના, ભલે ઓનલાઈન આપતા હોય. પ્રેક્ટિસ બી એવી રીતે જ કરવાની કે તમે અધિકારી છો, તમારે વિચારવાનું બી એવી રીતે. એટલે પોઝિટિવ થિંકિંગ ડેવલપ કરવું પડે. પોઝિટિવ થિંકિંગ ડેવલપ કરશો, સારું વિચારશો તો સારું થશે. અને બહુ જ અગત્યનું અને છેલ્લો પોઈન્ટ, ઓનેસ્ટ પ્રિપેરેશન. પ્રિપેરેશન કરો છો તો ઓનેસ્ટલી કરો. કોઈ દિવસ તમારા મા બાપને નથી છેતરવાના કે ભાઈ આજે મેં 10 કલાક વાંચી, પણ હકીકતમાં તમને જ ખબર હોય કે 2 કલાક વાંચ્યું. ડિસ્કશન કરતા હોય તો તમારું ઇન્ટરવ્યૂનો વારો આવે કે આજે તમારે ઇન્ટરવ્યૂ આપવાનું છે એટલે એ દિવસે તમે બાના કાઢો. જે લોકો મને સાંભળે છે, જે લોકો રહી ગયા છે ભૂતકાળમાં આવી બધી ભૂલે, લોકોને બધી વસ્તુ અત્યારે રિયલાઇઝ થાય છે. કારણ કે મેં કીધું આ મેં વિડીયો 360 ડિગ્રી કવર કરેલો છે. બધા જ કેન્ડિડેટોને પૂછીને, લાગેલા ના લાગેલા બધાને પૂછીને કવર કર્યો છે. તો એક ઓનેસ્ટ પ્રિપેરેશન હોવી જોઈએ. તમારું ઇન્ટરવ્યૂ આવે એટલે ભલે ના આવડે, તમે ના પાડતા શીખવું પડશે કે સોરી સર અત્યારે મને આના વિશે આઈડિયા નથી. એટલે તમે શીખશો ક્યારે? જો તમારી પ્રિપેરેશન જ ઓનેસ્ટ નથી, તમારું ઇન્ટરવ્યૂ આવે એટલે તમે ગેરહાજર રહો અથવા બહાનું બનાવી દો કે આજે મારે આ ખરાબ છે, ગળું ખરાબ છે, આજે હું નહીં આપું, કાલ આપું. કાલ બીજાનો વારો લઈ લેશો એટલે એ દિવસે તમે છટકબાજી પ્રયત્ન કરશો. તો આવી કોઈ પણ જાતનું તમારી પ્રિપેરેશન બાબતે મિસબિહેવ ના થાય એ તમારે જાતે જ ધ્યાન રાખવાનું છે. તો મેં આ વિડીયો મારી રીતે જેટલું પણ ઇમ્પોર્ટન્સ હતું એ બધી જ રીતે મેં કવર કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ અમુક વસ્તુ તમારે જાતે, તમારે કયા ટાઈપના કપડાં પહેરવા, આ બધી વસ્તુ ધીમે ધીમે તમે જાતે જ શીખી જશો. પણ જે વસ્તુ ઇમ્પોર્ટન્સ છે ને એને ક્યારે પણ નિગ્લેક્ટ ના કરતા. તમારો બિહેવિયર બી કહી દીધો, તમારું રીડિંગ બી કહી દીધું, સાયકોલોજીથી પણ સમજાવી દીધું. બધી જ રીતે મેં તમને અહીંયા જે છે એ આ તમને વિડીયો કવરઅપ કરી આપ્યો છે. ઇટ મીન્સ કે તમે કોઈ પણ રીતે ક્યાંય પણ પાછા ના પડો. આ વિડીયો જુઓ એટલીસ્ટ તમે તમારો વે કે મારે ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કઈ રીતે કરવાની છે એ તમે જાતે જ ડિસાઇડ કરી શકશો. આઈ હોપ કે આ વિડીયો દરેક લોકોને ગમ્યો હશે. આ વિડીયો જે લોકો તૈયારી કરે છે, ખાસ એવા વિદ્યાર્થીઓ કે જે લોકો ઘણા વર્ષો જૂના છે અને નથી લાગતા, બરાબર, તો એવા લોકોને ખાસ મોકલજો જેથી આ વિડીયો જોઈને લોકો કંઈક શીખી શકે અને એ લોકો એપ્લાય પણ કરી શકે કે આ વસ્તુ હું ભૂલ કરતો હતો, હવે આ વસ્તુ મારે ધ્યાન રાખવાની છે. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. વિડીયો કેવો લાગ્યો એના વિશે ખાસ મને કોમેન્ટ કરજો. મેં તમને કીધું છે કે જો મારો સપોર્ટ જોતો રહે તો તમારે મારો મોટિવેશન જે છે એ કમ્પ્લીટ જાળવી રાખવો પડશે જેથી હું આગળ પણ તમને ગાઈડન્સ આપી શકું. કારણ કે સમય કોઈ જોડે હોતો નથી, તમારા જોડે નથી તો મારા જોડે પણ નહીં જ હોય. બીજું કોઈ પણ એક્સ્ટ્રા કોઈ ભાવના હોતી નથી કે અહીંયાથી આપણે પૈસા જબરદસ્ત કમાઈ લઈએ કે જસ્ટ ખાલી એક જ ભાવના હોય છે કે સારી કન્ટેન્ટ આપીએ અને સારી રીતે સપોર્ટ કરીએ, બરાબર. એપમાં પણ કંઈ મૂકતા હોઈએ છીએ તો એ તમે જોયું હશે કે ક્યાંય એવી કોઈ ફી ના હોય. કારણ કે બધી વસ્તુ ફ્રીમાં કદર હોતી નથી. તો ગયા વખતે આપણે પાઇપ 250 કે 300 કે 400 કે એકદમ નોમિનલ પ્રાઇસમાં રાખી હતી, પણ એ તમારે કન્ટેન્ટ ઓછામાં ઓછી 20 દિવસની કન્ટેન્ટ એ 5 થી 7 કલાકના વિડીયોમાં આપણે આપેલી હતી. જે તમારી 20 દિવસની કન્ટેન્ટ તમે જાતે ભેગી કરી હોત તો તમે એક્ઝેક્ટ ભેગી ના જ કરી શક્યા હોત કે આ જ પૂછાશે એમ. ઇવન કેટલાય કેન્ડિડેટના પોઝિટિવ રિવ્યૂ હતા કે આવું ક્યાંય નથી કરાયું છે, અહીંયા કરાયું છે, બરાબર. તો એવો બી કોઈ કમાવાનો ઇન્ટેન્સ નથી હોતો, બરાબર. એટલે એક નિસ્વાર્થ ભાવથી આ વસ્તુ કરવામાં આવે છે, બરાબર. તો જે વસ્તુ જે રીતે શીખવાડવામાં આવે છે એ શીખતા રહો. યુટ્યુબ, ટેલિગ્રામ અને એપ નથી ડાઉનલોડ કરી તો એ કરી દો. એમાં સ્ટડી મટીરિયલ ફ્રી છે જ બધા. ત્યારબાદ
ટેલિગ્રામ જેમાં રોજની રોજ અપડેટ આવે છે, યુટ્યુબ જેમાં રેગ્યુલર વિડીયો આવશે અને ભૂતકાળમાં પણ સારા વિડીયો મૂકેલા છે, જેમ કે બ્લિક સ્ક્રિપ્ટ થિયરીનો વિડીયો મૂકેલો છે, બરાબર. હવે નેક્સ્ટ ખોસલા થિયરી પર પણ વિડીયો આવી જશે. તો આવી બધી વિડીયો જે છે એ કન્ટિન્યુઅસલી આવતા રહેશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ. વાંચતા રહેજો, તમારા મમ્મી પપ્પાના સપના પૂરા થાય એ રીતે આગળ મહેનત કરતા રહેજો. જય હિન્દ. થેન્ક યુ સો મચ.